ઘણા ખરા લોકો મને વારંવાર પૂછતા હતા કે સર અજયસ બર્ગર તો અમે ખાધું છે પણ એમના ફાઉન્ડર કોણ છે, એમના વિચારો કેવા છે, એમની જર્ની કેવી છે. ફ્રોમ અ વેરી સ્મોલ સ્કેલ એટલે એકદમ એક જરીકમ 10x10ની ખોલીથી લઈને અહીંયા સુધીનો હવે એમ્પાયર આખો ક્રિએટ કર્યો છે. મારું કોલેજ પત્યું એના પહેલાથી જ અમારે ઘરે મેસ ચલાવતા હતા. 97, 98 ના અંદર એટલે હું ફર્સ્ટ યરના અંદર હતો. પણ સમહાવ મને એવું કહેતો હતો પણ થયું કે આ બિઝનેસ છે અને આપણે ભવિષ્યમાં મોટું કરીશું. તો 2001 થી પછી હું પહેલા પુણેના અંદર 14 વર્ષ કામ કર્યા. ઘણા મેસ ચાલુ કરી, હોટેલ્સ, ધાબો ચલાવ્યો. 2012ના અંદર હું નવસારી આવ્યો હતો અને ત્યારે એક ચોપાટી ફાસ્ટફૂડ નામની એક લારી લગાવી. એના પછી 2014ના અંદર એકચ્યુઅલી અજેશ ચાલુ થયું. પ્રોડક્ટ તો ઘણી બધી હતી, તો તમને બર્ગર બનાવવાનો જ કેમ વિચાર આવ્યો? બીજી કોઈ પ્રોડક્ટ કેમ? પુણેના અંદર પહેલાથી કોફીનું કલ્ચર ઘણું સારું હતું. તો એ પોતાને જે ગમતી વસ્તુ હતી ને, તો મને એવું લાગ્યું કે બસ આ વસ્તુ જે છે એ આપણે બહુ લોકો સુધી એક વાસ્ટ સ્કેલ કરી શકીએ. તો એ હિસાબથી બર્ગર અને કોલ્ડ કોફી મગજમાં આવી અને એને પછી આપણે નવસારીના અંદર અજેશના થ્રુ વેચવા થયું. સાચે અગર કોઈને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં શોખ હશે અને અંદર જવાની, એ ઇન્ડસ્ટ્રીના અંદર ઇન્વોલ્વ થવું હોય ને, તો હું ડેફિનેટલી કહીશ કે એના કરતાં 6 મહિના ગઈને કે તો પણ એને નોકરી કરવી. આપણો એક સર્વે સર અમે કર્યો અને અમે સર્વે જોયો એ પ્રમાણમાં મોટા ભાગમાં ભારી ભરખમ લોન પણ લેવામાં આવે છે. બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો લોન લઈને કરાય કે પોતાના પૈસે કરાય? મિક્સ ઓફ બોથ હોય છે. લોન પણ લેવી જરૂરત પડે છે કારણ કે પોતા પાસે હંમેશા એટલા પૈસા પણ ના હોય કે આપણે આખો બિઝનેસ પણ સેટઅપ કરી શકીએ. તો મિક્સ ઓફ બોથ હોય છે. પણ તમે અગર કેલ્ક્યુલેટેડ રમો છો તો ડેફિનેટલી તમને એ વારી નહીં આવે કે આપણે 5 વર્ષ પછી દુકાન બંધ કરવાની. ફાઇનાન્શિયલ ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણીવાર એવું નથી થતું કે ડાયરેક્ટલી બિઝનેસ લોસમાં જ ચાલતો હોય. બિઝનેસ પ્રોફિટ્સ આપતો હોય છે, પણ એ પ્રોફિટ્સ આપણે છે ને પોતાના ખર્ચા છે ને ધનાધન હજી તો ચાલુ થયા નહીં પ્રોફિટ, એટલે આપણે ગાડી ઘોડા લઈને ફરવા ચાલુ છે. તો એવું કંઈ નથી કે બિઝનેસ હંમેશા લોસમાં જ જાય છે. લોસમાં માણસ પોતાના ફાઇનાન્શિયલ ડિસિપ્લિનના લીધે જાય. નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ કાનાણી. ધ થિંક શોમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણા મુખ્ય મહેમાન અતિથિ વિશેષ અને આમ તો કયો તો મુઠ્ઠી ઉચેરા માનવી છે. ઘણા ખરા વ્યક્તિઓના મને ડીએમ આવતા હોય છે, કોલ આવતા હોય છે કે સર તમે પોડકાસ્ટ તો કરો છો, પણ એવા કોઈ ગેસ્ટનું તમે પોડકાસ્ટ કરો કે જે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય અને પાછું એમનું નામ સમગ્ર સુરત, ગુજરાત અને ભારતમાં અને વિશ્વમાં પણ હોય. તો તમારી આતુરતા છે એનો આજે આપણે અંત લાવ્યા છીએ. હું જે આજના અતિથિ વિશેષ સાથે તમારી મુલાકાત કરવા જઈ રહ્યો છું, એમનું નામ તમારા ચહેરા ઉપર, તમારા મોઢા ઉપર તો હશે. એમની પ્રોડક્ટ તમે જરૂરથી તમે ખાધી પણ હશે અને ખાધા પછી પણ તમે કીધું હશે ભાઈ વાહ, મને મજા આવી ગઈ. કેમ કે ગુજરાતી વ્યક્તિ હોય ને એને જલેબી, ફાફડા, ગાંઠિયા, ભજીયા, પાઉંભાજી આવું ખાવાનું ગમે છે, ના નથી પાડતા. પણ જે ઝેન્ઝી છે, જે હવે નવી પેઢી છે, જે યુવાનો છે, જે યંગસ્ટર છે, એ માંગે છે બર્ગર. તો તમને પાછું થતું હશે તો બર્ગર ખરેખર અમે ખાઈએ છીએ, અમે કોફી પણ પીએ છીએ, તો બર્ગરની કંપની કઈ? તો જી હા, આતુરતાનો આપણે અંત લાવવો છે અને આપણી વચ્ચે આજના અજયસ ફાઉન્ડર, અજયસ બર્ગરના ફાઉન્ડર મિસ્ટર અજય સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. સર, આપનું સ્વાગત છે. હેપી વાલા નમસ્તે તમને અને તમારા પૂરા પરિવારને અને તમારા બધા વ્યુઅર્સને પણ. બરાબર. તો ઘણા ખરા લોકો મને વારંવાર પૂછતા હતા કે સર અજયસ બર્ગર તો અમે ખાધું છે પણ એમના ફાઉન્ડર કોણ છે, એમના વિચારો કેવા છે, એમની જર્ની કેવી છે, એમનો સંઘર્ષ કેવો છે, અને સર અમારે પણ અમારું કંઈક સ્ટાર્ટઅપ કરવું હોય તો અમે કેવી રીતે કરી શકીએ, અમને સર કેવી રીતે મદદરૂપ થઈ શકશે. તો આવો આ સરસ મજાની પ્રેરણાદાયી જર્નીની શરૂઆત અજય સરથી કરીએ. સર, આપનું સ્વાગત છે. વન્સ અગેન થેન્ક યુ તમને. હા સર, તમારી જર્નીની શરૂઆત એટલે કે તમારું જે કુટુંબ છે, પરિવાર છે, આપ ક્યાંથી આવો છો અને આપનું કેટલું એજ્યુકેશન છે, સર એમના વિશે જરાક વાત કરશો? ગ્રેટ. તો હું એકચ્યુઅલી એમ તો મૂળનું ગુજરાતી જ છું, પર બાય બર્થ હું પુણે રહેતો હતો. ઓકે. મારો જન્મ પુણેમાં થયો છે, મારું ભણતર પુણેમાં થયું છે. સો ટિલ 35 યર્સ ઓફ એજ હું પુણેના અંદર જ હતો. બરાબર. સો અને મારા પપ્પા ડ્રાઈવર હતા અને એક નાનકડા ઘરના અંદર અમે રહેતા હતા. સો આખી જર્ની ત્યાંથી અમારી ચાલુ થઈ છે. બરાબર. સો ફ્રોમ અ વેરી સ્મોલ સ્કેલ એટલે એકદમ એક જરીકમ 10x10ની ખોલીથી લઈને અહીંયા સુધીનો હવે એમ્પાયર આખો ક્રિએટ કર્યો છે. બરાબર. એટલે સરની જર્ની ખૂબ સંઘર્ષમય છે. સર પોતે 35 વર્ષ સુધી પુણે રહ્યા છે અને પછી એમનો અનુભવ પુણેથી તમે નવસારી આવ્યા અને બીકોમ ગ્રેજ્યુએટ છું હું. ઓકે, બીકોમ ગ્રેજ્યુએટ પણ તમે પોતે છો.
સર તમને આ કંપની સ્થાપવા માટેનો પ્રેરણા કે વિચાર એ તમને ક્યાંથી આવ્યો, જરાક એમના વિશે જણાવો. 2000 એટલે મારું કોલેજ પત્યું એના Okay. પહેલાથી જ અમારે ઘરે મેસ ચલાવતા હતા. પુણેના અંદર રહે એટલે સ્ટુડન્ટ્સ લોકો ઘણા હતા, હા, તો ઘરે મમ્મી મેસ ચલાવતી હતી. બરાબર. તો સમવેર 97 98 ના અંદર એટલે હું ફર્સ્ટ યરના અંદર હતો ત્યારે મને એવું લાગ્યું કે આ ઘરનો જે 5-6 જણા જે જમી રહ્યા છે હકીકતમાં આ એક બિઝનેસ છે. તે ટાઈમ પર મારી મમ્મી ખાલી એના માટે ચલાવતી હતી કે ઘર ચાલે કરીને, હમ. બચ્ચા લોકોનો અમારો ખર્ચો નીકળે કરીને. પપ્પા ડ્રાઈવર હતા તો પછી બંને અગર કામ કરે મમ્મી અને પપ્પા તો ઘરનો છોકરાઓનો ખર્ચો નીકળે. અમે 3 ભાઈ બહેન છે તો તે હિસાબથી ચાલતું હતું. પણ સમહાવ મને એવું કહેતું હતું પણ થયું કે આ બિઝનેસ છે અને આપણે ભવિષ્યમાં મોટો કરીશું કરીને. તો બરાબર. 2001 થી પછી હું પહેલા પુણેના અંદર 14 વર્ષ કર્યા કામ, ઘણા મેસ ચાલુ કરી, હોટેલ્સ ધાબો ચલાવ્યો. એના પછી 2014 ના અંદર એકચ્યુઅલી અજેશ ચાલુ થયું. 2012 ના અંદર હું નવસારી આવ્યો હતો અને ત્યારે એક ચોપાટી ફાસ્ટફૂડ નામની એક લારી લગાવી હતી. બરાબર. અને એના પછી 2014 ના અંદર અજયની સ્થાપના થઈ હતી. બરાબર. ખૂબ સરસ સરે વાત કરી છે. હવે સર મારે એ જાણવું છે કે પ્રોડક્ટ તો ઘણી બધી હતી. માનો કે ઘણા બધા વ્યક્તિઓ છે, યુવાનો છે, એ બધાને પોતાનો બિઝનેસ કરવો છે. તો પ્રોડક્ટ ઘણી બધી છે, જેમ કે સમોસા છે, જેમ કે ફેન્કી છે, જેમ કે ફ્રેન્ચ ફ્રાય છે. તો તમને બર્ગર બનાવવાનો જ કેમ વિચાર આવ્યો, બીજી કોઈ પ્રોડક્ટ કેમ નહીં? બર્ગર બનાવવાનો જ કેમ વિચાર આવ્યો કારણ કે પહેલા પુણેમાં રહેતો હતો તો મને પહેલાથી વડાપાવ ખાવાનો હા. પોતાનો વ્યક્તિગત મને ખૂબ શોખ હતો બરાબર. અને હજી પણ છે ઇનફેક્ટ. ઠીક છે ને, અમે ત્યારે તો 5-5 ને 10-10 કિલોમીટર પણ ભાઈ વડાપાવ ખાવા માટે અમુક કોઈ લોકેશન્સ પર નીકળી જતા. અને પુણેના અંદર પહેલાથી કોફીનું કલ્ચર ઘણું સારું હતું. બરાબર. તો એ પોતાને જે ગમતી વસ્તુ હતી ને, તો મને એવું લાગ્યું કે બસ આ વસ્તુ જે છે એ આપણે બહુ લોકો સુધી એટલે વાસ્ટ સ્કેલ કરી શકશે. તો એ હિસાબથી બર્ગર અને કોલ્ડ કોફી મગજમાં આવી અને એને પછી આપણે નવસારીના અંદર અજયના થ્રુ વેચવા ચાલુ કરી હતી. સર કોઈ પણ શુભ કામ કરવું હોય, હાજી, કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તો આપણે હંમેશા આપણા પરિવાર કે આપણા સગા સંબંધી કે આપણા મિત્રોને આપણે કહીએ કે મારે આ સ્ટાર્ટઅપ કરવું છે, મારે આ નવું કામ કરવું છે. તો શરૂઆતમાં સર બધાએ તો હા નહીં પાડી હોય ને, અમુક લોકોએ ના પાડી હશે કે આ બિઝનેસ ના કરાય, આમાં નુકસાની જાય, આમાં ખોટ જાય, આમાં તમારે ઘણી ધૃણાનો સામનો કરવો પડશે. સર તો ત્યારે તમે કેવું માઇન્ડસેટ રાખ્યું ને ત્યારે એ જે નકારાત્મક કે નેગેટિવ આન્સર મળતો એને પોઝિટિવ તમે કેવી રીતે સર લાવ્યા છો? કોઈને પૂછવા જ નહીં જવાનું, પોતાને લાગ્યું ને કરવાનું છે તો કરીને દેખાડવાનું. હા, બરાબર છે. જો સરે બહુ સરસ મજાની વાત કરી કે જો તમે લોકોને પૂછવા જાશો ને તો તમે પોતે નિરાશ થઈ જાશો. એટલે સુનો સબકી કરો ખુદ કી, આવું અજય સર આપણી વચ્ચે જે વાત કરી રહ્યા છે એમના ઉપરથી આપણને જાણવા મળે છે. સર હવે કોઈ વ્યક્તિ એવું માંગે છે કે મારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મારે એન્ટર થવું છે, તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તો એમને ઘણું બધું કરવું પડે. તો એ રિસર્ચ સર કરવું હોય તો એનો પ્રથમ સ્ટેપ સર શું હોય? રિસર્ચ કરવા અગર તો હું ડેફિનેટલી અગર કોઈને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં શોખ હશે અને અંદર જવાની, એ ઇન્ડસ્ટ્રીના અંદર ઇન્વોલ્વ થવું હોય ને, તો હું ડેફિનેટલી કહીશ કે એના કરતાં 6 મહિના ગઈને કે તો પણ એને નોકરી કરી લો. બરાબર. ફૂડ ઇન્ડસ્ટ્રીના અંદર ફોર એક્ઝામ્પલ તમને રેસ્ટોરન્ટ ચાલુ કરવું છે તો કોઈ રેસ્ટોરન્ટના અંદર ભલે ને વેટરનું કામ આપે, ભાઈ વેટરનું કામ કરી લો. ઇન્ડસ્ટ્રીની પલ્સ ખ્યાલમાં આવશે તમને. ઓકે. ઠીક છે, તો ભલે તમે QSR એટલે ક્વિક સેલિંગ રેસ્ટોરન્ટ, જેના અંદર અમે ફાસ્ટ ફૂડ જેને કહીએ તેને ક્વિક સેલિંગ રેસ્ટોરન્ટ કહીએ છીએ. મલ્ટી કુઝિન કે ડાઇનિંગ હોય છે જેને રેસ્ટોરન્ટ, જ્યાં આપણે ફૂલ કમ્પ્લીટ મેનુ હોય છે. તો જેને એ ફૂડ ઇન્ડસ્ટ્રીના અંદર જેના અંદર જવું છે ને, તો ડેફિનેટલી હું એમ કહીશ કે બોસ અગર તમને એવું લાગતું છે કે મારે રિસર્ચ કરતો એમ આજકાલ નેટના જમાનાની અંદર તમને બધો રિસર્ચ કરવાની જરૂરત નથી. તેના અંદર તો તમે એઆઈના થ્રુ તો હમણાં 5 મિનિટના અંદર આખો તમને જોઈએ તેવો રિપોર્ટ્સ મળી જશે રિસર્ચ કરીને. બટ અગર તમને બેસિકલી અગર ઇન્વોલ્વ થવું હોય સાચે, તો હું ડેફિનેટલી કહીશ કે બસ 6 મહિના એને કામ કરો. કારણ કે ઘણીવાર એવું થાય છે ને કે ઇન્વોલ્વ થવા પછી તમને ખ્યાલમાં આવે છે, એટલે પૈસા લગાવવા પછી તમને ખ્યાલમાં યાર આમાં તો મજા નથી આવતી. બરાબર. તો પૈસા લગાવવા કરતાં એને કીધું તમે જોબ કરી લો. બરાબર છે. અગર કઈ 4 મહિનામાં ખબર પડી ગયું કે બોસ આપણે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, બસ મૂવ ઓન. અને અગર તમને મજા આવી રહી છે તો બસ ઓકે ઠીક છે, હવે તમે જ્યારે એ ચાલુ કરશો તો તમને ડેફિનેટલી વધારે સક્સેસ મળશે અને ટુ ધ પોઈન્ટ કામ કરી શકશો. એટલે મોટા ભાગે અજય સર કેવું થતું હોય છે કે કોઈ બી વ્યક્તિ હોય ને, એ મારા મિત્રએ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો, મારા દેખાદેખીમાં મારા પરિવારના વ્યક્તિએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને 2 વર્ષમાં તો એ મોટી ગાડી અને મોટું ઘર લઈ આવ્યા. હવે આ દેખાદેખીમાં કેવું થાય છે કે પોતે પણ યાહોમ કરીને કૂદી પડો એમ, કોઈ સમજવાનું નહીં, કોઈ વિચાર કરવાનો નહીં, યાહોમ કહીને કૂદી પડે ને પછી જ્યારે ડૂબે ને
ત્યારે ખબર પડે કે મારે આ નહોતું કરવાનું. એટલે મૂળમાં આંધળું અનુકરણ થાય એવું ન કરવું જોઈએ. અને જેમાં તમને એવું લાગે છે કે મારે આમાં રસ છે, તો તમે કીધું એ પ્રમાણમાં કે 5 કે 6 મહિના કે વર્ષ દિવસ તમે ત્યાં જોબ કરો એટલે તમને ખબર પડશે કે આ મારો રસ છે, આ મારી રુચિ છે, પછી હું આના કોઈ માટે પણ ફિલ્ડ હોય બનેલો ને ભાઈ, પછી નોટ નેસેસરી કે તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જ જાઓ, કોઈ પણ ફિલ્ડ હોય તમે તે ઇન્ડસ્ટ્રીના અંદર અગર થોડોક સમય આપો તો તમને ખબર પડે ને ઇન એન્ડ આઉટ. કારણ કે બહારેથી તમને થોડું જ ખ્યાલમાં આવવાનું છે કે ઇન્ડસ્ટ્રી ઇન્ટરનલી કઈ રીતના ચાલે છે કરીને. બરાબર છે. સર, બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો શરૂઆતમાં ભારતમાં બહુ બધા સ્ટાર્ટઅપ થાય છે અને 2, 3, 5 વર્ષમાં ઘણા બધા સ્ટાર્ટઅપો જે છે એનો અંત પણ આવે છે. અને આપણો એક સર્વે સર અમે કર્યો અને અમે સર્વે જોયો એ પ્રમાણમાં મોટા ભાગમાં ભારી ભરખમ લોન પણ લેવામાં આવે છે. તો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો લોન લઈને કરાય કે પોતાના પૈસે કરાય? મિક્સ ઓફ બોથ હોય છે. લોન Okay. પણ લેવી જરૂરત પડે છે કારણ કે પોતા પાસે હંમેશા એટલા પૈસા પણ ના હોય કે આપણે આખો બિઝનેસ પણ સેટઅપ કરી શકીએ. તો મિક્સ ઓફ બોથ હોય છે. પણ તમે અગર કેલ્ક્યુલેટેડ રમો છો તો ડેફિનેટલી તમને એ વારી નહીં આવે કે આપણે 5 વર્ષ પછી દુકાન બંધ કરવાની જરૂરત પડે. હા, બરાબર છે. તો કેલ્ક્યુલેશન જરા થોડા બરાબર હોવા જોઈએ. અને ઓબ્વિયસલી તમને બંને જગ્યા પરથી પૈસાની ફંડ, પોતાના પણ પૈસાની જરૂરત હોય છે અને સાથે સાથે આપણે એક્સટર્નલી પણ પૈસા લેવાની જરૂરત પડે છે. બરાબર. એટલે ગુજરાતીઓનો ઇફ એટ ઓલ તમે એક શું કહે છે बड़ी बाप की औलाद नहीं है तो कोई दिक्कत नहीं है, હા, फिर तो दिक्कत है. पर अगर घरे पैसा બહુ બધા છે તો પપ્પા બાપા કે ને આલે 1 કરોડ રૂપિયા લે અને ધંધો કરીને ચલે તો ચાંદ તક નહીં તો રાત તક વાપસ આ જાના દૂસરા પૈસા દેતા હૈ. હા, બરાબર છે. એટલે એમાં એવું છે સર કે નાના વ્યક્તિઓ છે એને મોટું થવું છે, એને મોટો વિચાર છે, મોટા એમના સપના છે. હવે મેં ઘણા બધા લોકોને સર એવા જોયા છે. ત્યાં સ્ટેપ બાય સ્ટેપ જવું એ જ જરૂરી છે. હા, કેમ કે પેલા મોટું ફંડિંગ કરી દે અને લોન ભારી ભરખમ લોન લઈ લે છે. હવે લોન લઈ લે એટલે એના ઈએમઆઈ પાછા આવે છે અને થાય છે કેવું, જેટલો પ્રોફિટ થાય એ બધો જ પાછો ઈએમઆઈમાં નીકળી જાય છે. બરાબર. એટલે મોટાભાગે વર્ષના અંતે કે મહિનાના અંતે કંઈ વધતું નથી. એટલે ઘણા બધા સ્ટાર્ટઅપો આવી રીતે બંધ થયા છે. તો એમને તમે શું સલાહ આપશો? ફાઇનાન્શિયલ ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર એવું નથી થતું કે ડાયરેક્ટલી બિઝનેસ લોસમાં જ ચાલતો હોય. બિઝનેસ પ્રોફિટ્સ આપતો હોય છે પણ એ પ્રોફિટ્સ આપણે છે ને પોતાના ખર્ચા છે ને દનાદન હજી તો ચાલુ થયા નહીં પ્રોફિટ એટલે આપણે ગાડી ઘોડા લઈને ફરવા ચાલુ થઈ જાય. હા, બરાબર છે. આ પોઈન્ટ છે. બરાબર છે. તો એવું કંઈ નથી કે બિઝનેસ હંમેશા લોસમાં જ જાય છે. લોસમાં માણસ પોતાના ફાઇનાન્શિયલ ડિસિપ્લિનના લીધે જાય છે. ફાઇનાન્શિયલ ડિસિપ્લિન્સ બરાબરથી નથી રાખતા એના લીધે તેવું થાય છે. બરાબર. એટલે માનો કે ધંધોની શરૂઆત કરી તો 1, 2, 5 વર્ષ સુધીમાં કોઈ પણ પ્રકારના મોટા ખર્ચા કે કોઈ જરૂરત મુજબ જ ખાલી જેટલી રિક્વાયર્ડ નીડ છે ને નીડને ખાલી સેટિસ્ફાય કરો. તમે ડિઝાયર્સને સેટિસ્ફાય કરવાના ચક્કરમાં લાગો ને ઇનિશિયલ સ્ટેજના અંદર, પછી અરે હા મારો ફ્રેન્ડ અહીંયા ફરવા ગયો છે એટલે આપણે પણ ફરવા નીકળ્યા. બરાબર છે. હજી તો તમારા સ્ટાફનું પેમેન્ટ બાકી છે, સ્ટાફને બોનસ કરવાનું કોઈ બાકી છે. બસ એ લોકોના લીધે તમારો બિઝનેસ ચાલે છે. પહેલા એ લોકોને ધ્યાન આપો, એ લોકોના ઉપર ધ્યાન આપો. તમે કોઈ પાસેથી પૈસા લીધા છે, એ લોકોને પહેલા ઈએમઆઈ ટાઈમ પર પે કરો. બરાબર છે. આ બધું પેન્ડિંગ છોડીને આપણે પોતે ફરવા નીકળી પડો એ ખોટી વાત કહેવાય. એટલે કસ્ટમર, ઇન્વેસ્ટર, સ્ટાફ આ બધાને સમયસર એનું પેમેન્ટ એને મળી જવું જોઈએ. 5 વર્ષ પછી એવું થવાનું જ નથી. એ બધાનું સેટલ ડાઉન થઈ જશે પછી તમે કરો ને. અને લાઈફ તો લાંબી છે જ નહીં. ઇનિશિયલી થોડુંક સ્ટ્રગલ કરી લો તો તમને પણ પછી મજા આવે ને કે બોસ મેં કંઈ તો પણ કર્યું હતું કરીને. બરાબર છે. સર, મોટા ભાગે કોઈ બી વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરે અને બિઝનેસમાં 2, 5 વર્ષ 10 વર્ષમાં ભગવાનને માતાજીની દયાથી, માતા પિતાના આશીર્વાદથી અને પોતાની મહેનતથી વ્યક્તિ સફળતાના શિખરો સર કરે છે. પણ એવું ખબર છે, એવું સર કહે છે લોકો ઘણા ખરા કે જે લોકો સફળ થયા છે ને એણે કઈ રાતના ઉજાગરાઓ કર્યા છે, એણે ખૂબ નકારાત્મક લોકોની ટિપ્પણીઓ સાંભળી છે, ખૂબ ભૂલો પણ કરી છે. સર, તો આપે એવી કોઈ આપના બિઝનેસમાં એવી કોઈ ભૂલ થઈ હોય અને તમને એવું લાગે કે ભાઈ આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા છે, એ ભૂલ એ ન કરે તો એમના જે પૈસા, એમનો જે સમય, એમની જે શક્તિ છે એ બચી શકે, તો એવી કઈ સર ભૂલ છે? આપણે ઘણી બધી વસ્તુ જે આપણે એવી રીતના કન્સિડર કરીએ એને આપણે ભૂલો કરીને ના કન્સિડર કરાય. એને આપણે લર્નિંગ કરીને અગર કન્સિડર કરીએ ને તો એ સૌથી વધારે તમને એડવાન્ટેજ આપશે. બરાબર છે. તો એવી તો ઘણી બધી થતી હોય છે ભાઈ, ઠીક છે. પણ અમુક જે વસ્તુ છે ને તેના અંદર સૌથી સ્ટ્રિક્ટ જે છે ને એ જ છે કે ફિનાન્શિયલ ડિસિપ્લિન સૌથી સ્ટ્રોંગ છે. ઓકે. બરાબર છે. ફિનાન્શિયલ ડિસિપ્લિનના અંદર તમે ચૂક્યા ને એટલે બધું કોલેપ્સ થાય છે. કારણ કે બધું છેલ્લે બધી કડીઓ આવીને છે ને ફાઇનાન્સ પર જ આવીને ઉભી રહી છે. તમારા ફિનાન્શિયલ્સ અગર તમારા ડિસિપ્લિનના અંદર ખોરવાઈ ગયા ને
એટલે તમારા બધી જગ્યા પર પછી એ પછી રિપલ ઇફેક્ટ છે, બધી જગ્યા પર તે તમને તકલીફ આપે છે. હા બરાબર છે. એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટ ધ સેમ ટાઈમ ઘણીવાર આપણે ખાલી વાતો કરતા હોઈએ છે, તો ખાલી વાતો કરીને કંઈ નહીં થાય. કે ઘણીવાર આપણે એમ કહીએ કે લાઈક દેર આર લોટ ઓફ एक्चुअली विश लिस्ट બહુ લાંબી હોય છે, ઠીક છે, કે એ બી કરના હે, વો બી કરના હે, ઠીક છે ને. તો વિશ લિસ્ટ એમ ક્યારે જ તમે અચીવ નહીં કરી શકો. તેના માટે તમને એક સાથે ટાસ્ક લિસ્ટ બનાવવાની બહુ જરૂરી છે. લખો, સૌથી ઇમ્પોર્ટન્ટ, જે હું પણ ભૂલો કરી છે ઇનિશિયલી. અગર તમે એમ કહો ને, પહેલા બહુ વસ્તુ લખતો નહોતો મેં, ઠીક છે ને, ખાલી બરાબર. ઠીક है ये ऐसा हो जाएगा वैसा हो जाएगा, અને થતા પણ વસ્તુઓ, બટ એટલું પરફેક્શનથી નહીં થતું. ત્યારે એવું લાગે કે પહેલાથી અગર વસ્તુ લખેલી હોય ને, ઠીક છે, તો ઘણીવાર અરે બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. પણ તમે જેમ લખો ને એટલે તરત જ ખ્યાલમાં આવી જાય, અરે હાર્ડલી કંઈ 2-4 પોઈન્ટ તો છે, બરાબર છે. તો તે લખવાની આદત છે ને, એ બહુ સ્ટ્રિક્ટ રાખવાની. એટલે સરે જે પ્રમાણમાં વાત કરી એ પ્રમાણમાં કે ઘણા બધા ટેન્શન આવે છે, પણ આ ટેન્શન આવેનું કારણ શું છે કે આપણે પૂરું પ્લાનિંગ બરાબર નથી કરતા. પ્લાનિંગ કરવા માટે આપણે સરે કીધું એ પ્રમાણમાં કે લખવું જરૂરી છે. તમે આવતીકાલે જે તમારે કામ કરવાના છે એ કામનું તમે ચેકલિસ્ટ બનાવો, એક ટાસ્ક લિસ્ટ બનાવો, અને એ તમે લખતા જાઓ ને આવતીકાલે કયા કયા કામ કરવાના છે એ પછી જેટલા કામ થાય એ કામને તમે ટીક કરતા જાઓ. જો તમે ટીક કરતા જાઓ ને તો કામનું ભારણ જે છે ને એ તમને ઓછું લાગશે. પેલું કહેવાય ને કે એક માથે મોટો પથ્થર છે, પણ જો તમે લખશો ને તો પથ્થર જેટલી જ કપાસની ઘાસડી છે એટલો વજન તમારા ઉપર મૂળમાં Exactly. થશે. એટલે સરે કીધું એ પ્રમાણમાં કે બિઝનેસ તમે કરો છો અને બિઝનેસ એમ્પાયર જો તમારે જે છે એ અવસ્થામાં ચલાવવો હોય તો ચલાવો, કોઈ ચિંતા નથી. પણ એ બિઝનેસ એમ્પાયરને એક બ્રાન્ચમાંથી તમારે 2, 5, 10, 50 કે ઓલ ઓવર વર્લ્ડમાં જો તમારે બ્રાન્ચીસ ખોલવાનો વિચાર હોય તો તમારે લખવું ખૂબ જરૂરી છે કે આવતીકાલે મારે કયા કયા કામ કરવાના છે. ઇવન સર 1 મહિનાના, 1 વર્ષના અને 5, 10 વર્ષ સુધીના કામો પણ લખવા જરૂરી છે. Exactly. સર બર્ગરમાં ટેસ્ટ જોરદાર છે Thank અને you. બર્ગરનો ટ્રસ્ટ પણ જોરદાર છે. Thank you. તો આ ટેસ્ટ અને અજેશ બર્ગરનો ટ્રસ્ટ જે જાળવી રાખ્યો છે એના માટે ડેલી રૂટીનનું કયું એવું કામ છે સર, જરાક જણાવજો ને. થોડા પ્યાર. અચ્છા અચ્છા. કામ તો ચાલુ જ રહે છે, બટ દેર શુડ બી ઓલવેઝ અ ફિલિંગ ઓફ લવ ટુ સર્વ સમવન. ઠીક છે, એ બહુ જરૂરી છે કે પ્રેમ જોઈએ. કારણ કે તમે આપણે કહીએ ને અતિથિ દેવો ભવ, અથવા આપણે કેથે પણ જઈએ તો સૌથી પહેલા ખાણીપીણીની જ વાતો થતી હોય છે, ઠીક છે. તો આપણે એક્સપ્રેસ કરી રહ્યા છે, પ્રેમને એક્સપ્રેસ કરી રહ્યા છે, રાઈટ. તો ભલે આપણે અહીંયા મારો બિઝનેસ કેમ નહીં કહેવાય, કે કોઈનો પણ ફૂડ ઇન્ડસ્ટ્રીનો આપણે બિઝનેસ કેમ નથી કહેતો કે આપણે તમે મને પૈસા આપો છો, હું તમને ખાવાનું આપું છું. તો આ તો એક ટ્રાન્ઝેક્શનલ વેલ્યુ હતી એના માટે. બટ અલ્ટિમેટલી આ ફૂડ છે, ઠીક છે, તેના અંદર તમે પ્રોડક્ટ્સના સાથે છે ને પ્રેમ બહુ જરૂરી છે ભાઈ, ઠીક બરાબર. છે. તો તમે તે જ્યારે સર્વ કરો ને, ઠીક છે, તો એ પ્રોડક્ટની ક્વોલિટી પણ સારી આવે છે, ઠીક છે, અને સામેવાળો ખાવાવાળાને પણ છે ને એની જે સેટિસ્ફેક્શન જે છે ને એ પણ નેક્સ્ટ લેવલ હંમેશા આવે છે. એટલે સરે બહુ સરસ મજાની વાત કરી કે પહેલી વસ્તુ છે કે પ્રેમ. જેમ માં પ્રેમથી ખવડાવે ને એમ અજયેશ બર્ગરના ફાઉન્ડર અજય સર પણ પોતાના જે પણ કંપની કે સંસ્થા છે એમાં પ્રેમથી ખવડાવવાનું શબ્દ જે છે એ માને છે, અને ત્યારે જ બર્ગર તમે બહુ મજાથી, બહુ ચામથી તમે લોકો ખાઈ શકો છો. સર સાથે એ પૂછવું છે કે તમે જે અત્યારે આ બિઝનેસ કરી રહ્યા છો એમની પાછળનું મિશન શું છે? નફો કે પછી સેવા? મિશન આપણો એકદમ ક્લિયર છે, ટુ સર્વ અફોર્ડેબલ ફૂડ એક્સેસેબલ ટુ ઓલ. ઓકે. બરાબર ને? સો ફૂડ દેટ ઇઝ ગુડ, અફોર્ડેબલ એન્ડ એક્સેસેબલ ટુ ઓલ, આ અમારી એકદમ પ્રોપર મિશન સ્ટેટમેન્ટ જ છે. ઓકે. કારણ કે અગર સાચે જ અગર જોવો ને કે લાઈક અમાઉન્ટ્સની અગર આપણે વાત કરીએ, પૈસાની અગર વાત કરીએ, તો ડેફિનેટલી હું 30 રૂપિયામાં હજી કોફી નહીં વેચતે, બરાબર. ઠીક છે ને, કે 30 રૂપિયામાં બર્ગર નહીં ખવડાવતે. સમવેર ડેફિનેટલી પહેલાથી, કારણ કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે લાઈક હું એક હમ્બલ ફેમિલીથી બિલોંગ કરું છું, 10x10ની ખોલીમાંથી. તો અમારા માટે તો અમે કોલેજ સુધી એટલે બર્ગર શું એટલે આ બહુ દૂરની વિચાર હતા, ઠીક છે ને. પણ ત્યારે એવું ફિલિંગ થતી યાર કે લાઈક આપણી આ જનતા માટે, જેમ પછી મોટો થયો કે લાઈક આ પર્ટિક્યુલર આપણી જે આખી જે માસેસ માટે આપણે શું કરી શકીએ, ઠીક છે. એવું નથી કે આપણને ખાલી માસેસ માટે કરવું, પણ એક સારો પ્રોડક્ટ માર્કેટના અંદર જરૂરી છે. કેમ ખાલી એમએનસીસ ખાલી અમુક નિશ ક્રાઉડને જ ખવડાવે, કેમ આપણે બાકીની પણ તો પ્રજા છે જે લોકોના માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. તો એ હિસાબથી પછી એ મિશનના હિસાબથી જ કે લાઈક ટુ સર્વ ગુડ ફૂડ એન્ડ અફોર્ડેબલ એન્ડ એક્સેસેબલ ટુ ઓલ. બરાબર. અને એટલે તેના હિસાબથી જ આપણે હમણાં સુધી કામ કરતા આવી રહ્યા છે. ફ્યુચરમાં પણ એ હિસાબથી જ કેફે અજય હંમેશા એ હિસાબથી જ કામ કરતું રહેશે. બરાબર.
સર આપણે ઓલ ઓવર સુરત, ગુજરાત અને આમ ભારતને વાત કરીએ, ઓલ ઓવર ભારતમાં આપણી કેટલી બ્રાન્ચો છે? હાલમાં આપણે ગુજરાતના અંદર કમ્પ્લીટ મેજર પ્રેઝન્સ છે. Okay. સૌરાષ્ટ્રના અંદર હજી આપણે રાજકોટના અંદર એન્ટર થયા છે અને બાકી હજી એન્ટર કરી રહ્યા છે. રાજસ્થાનના અંદર આપણે ઉદયપુરના અંદર એન્ટર કરી ચૂક્યા છે અને બાકી ફેઝ વાઇઝ છે. હવે બીજા મહારાષ્ટ્ર અને એમપી સાઈડના અંદર આપણે ટૂંક સમયના અંદર આપણે ત્યાં પણ એન્ટર કરી રહ્યા છે. ઓકે સર, આટલી ઓલ ઓવર મારો પ્રશ્ન એ હતો કે ટોટલ કેટલી અત્યારે શોપ છે આપણે? ઓલમોસ્ટ 240 પ્લસ છે કે. બરાબર. અને સર આટલું બધું મેનેજ કરવું, માનો કે કોઈ બી વ્યક્તિ છે, અમે ઘણા બધા વ્યક્તિઓને સર મળીએ ને તો હાજી. મને એવું કે અમને એમ પૂછીએ કે તમે આ બિઝનેસમાં કેટલા વર્ષથી છો, તો લોકો એમ કોલર પકડીને અમને એમ કહે કે હું 15 વર્ષથી 20 વર્ષથી આ બિઝનેસને હું ચલાવું છું, હા. અને પોતે એક કે બે બ્રાન્ચમાં જ પોતાનું આખું જીવન વ્યતીત કરી દેતા હોય છે. હા. સર તમે વાત કરી કે 240 ઉપર બ્રાન્ચીસ તમે ચલાવી રહ્યા છો, અવડું બધું મેનેજમેન્ટ કરવું ખરેખર બહુ આમ કહેવાય ને કે રિસ્ક કહેવાય, ટેન્શન થાય, ઘણી બધી દૂરદ્રષ્ટિ જોઈએ, ઘણો બધો સાહસ જોઈએ. તો આ 240 બ્રાન્ચને મેનેજ કરવા માટે તમારે કેટલી ટીમ જોઈએ અને કેટલું તમારું વર્ક હોય, કેવી રીતની પદ્ધતિ કે સિસ્ટમ હોય, જરાક સમજાવશો ને? રિસ્ક પરની જ અગર આપણે વાત કરીએ તો Okay. રિસ્ક ત્યારે જ થતો હોય છે, ઠીક છે, જ્યારે તમે કહેતો આડું અવળું કામ કરતા હોય. ઓકે. ઠીક છે, તમે સિસ્ટમેટિકલી કામ કરો, રાઈટ, અને તમને ટીમ તમારા સાથે સરખી હોવી જોઈએ. સરખી હોવી નહીં જોઈએ, તમે પોતે તેવી રીતના ટીમ ડેવલપ કરવી જોઈએ. ઠીક છે ને. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુ શુડ ઓલવેઝ હેવ એટલે તમારી પાસે રાઈટ ટીમ હોવી જોઈએ. ઠીક છે, રાઈટ ટીમ ક્રિએટ કરો, રાઈટ સિસ્ટમ્સ ક્રિએટ કરો અને એને ફોલો કરો. બરાબર. પછી મુझे ऐसा लगा इसलिए मैं ये करूंगा, આવી રીતના નહીં, આવી રીતે ના. એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ અ ટીમ વર્ક. આપણે ક્રિકેટની મેચ એકલા ખાલી સચિન તેંડુલકર ખાલી સિક્સર્સ માર્યા કરે એના ઉપર ના જીતાય. આખો ટીમ વર્ક હોય છે. ટીમ વર્કથી જ એક આપણે કોઈ પણ ગેમ જીતી શકીએ. સો મારે હું આ બિઝનેસ નહીં કન્સિડર કરું, હું આને મારે એક ગેમ સમજુ છું. સો એટલે હું આઈ લવ એન્જોય પ્લેઇંગ ધ ગેમ એવરી ડે. એટલે સર મારે સાથે એ પૂછવું છે, તો આજે 240 બ્રાન્ચ અત્યારે બની છે, 240, તો એમાં એને મેનેજ કરવામાં, માનો કે કોઈ વ્યક્તિ છે એને 1 કે 2 કે 5 બ્રાન્ચ હોય તો મેનેજ કરવું એના માટે મુશ્કેલ છે, અને દિવસ પૂર્ણ થાય તો એ ટેન્શનમાં આવી જાય કે ઓહ મેં બહુ કામ કરી નાખ્યું. તમે આટલી બધી બ્રાન્ચને મેનેજ કરો છો, તો મેનેજ કેવી રીતે કરવી? કોઈ બિઝનેસ હોય એને મેનેજ કેવી રીતે કરવો? મારો એ પ્રશ્ન. ગલ્લો છોડી દો. ગલ્લો છોડી દો એમ? કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું જ હોય છે કે ઓનર ગલ્લો જ પકડીને બેસેલો છે, ગલ્લા પર જ Okay. બેસી રહેલો છે. એના માટે થયો જ નથી. હી ઇઝ સપોઝ ટુ ડેલિગેટ ધ વર્ક. લોકોને તમે કામ સોંપો સરખી રીતના ટીમ બનાવો, ઠીક છે, તો તમે એને ગ્રો કરી શકો છો. તમે એક જગ્યા પરથી આખા દિવસભરમાં તમે કેટલું કામ કરી લેશો, ઠીક છે. તમારી પાસે રાઈટ ટીમ હોવી જોઈએ. ટીમ હશે તો તમે એક્સપાન્શનનો વિચાર કરી શકો છો. વગર ટીમ તો તમે એક્સપાન્ડ જ નહીં કરી શકો છો. એટલે બીજું તેના અંદર તમે જે વાત જે પૂછી રહ્યા હતા તેના અંદર હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે, ટ્રસ્ટ ફેક્ટર આવે છે. ઠીક છે, કે લોકોને ક્યાં અટકી જાય છે, ના હું જે કરું ને એ જ બરાબર છે. બરાબર છે, તમારથી આ નહીં થાય, તમારથી આ નહીં થાય, એવી રીતના નહીં થાય. હું પણ તો શીખ્યો હતો, હું ક્યાં માયના પેટમાંથી શીખીને આવ્યો છું. ઠીક છે ને. બરાબર છે. તો મને પણ 4 લોકો પાસેથી હું એ જોઈને શીખ્યો છું. તેવી જ રીતના મારા પાસે કોઈ પણ ટીમ મેમ્બર, ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી ટુ ટીચ હિમ. ઠીક છે, એ જ્યારે શીખશે તો શરૂઆતમાં એ પણ ભૂલો કરશે. ઠીક છે, તો મારી રિસ્પોન્સિબિલિટી છે કે એના ભૂલોને હું પાછી સુધાર્યું કઈ રીતના, ઠીક છે, તો એ પાછો ડેવલપ થશે. તો એવી રીતના મલ્ટિપલ્સ ડેવલપ થાય છે અને તમે પછી રિપલ ઇફેક્ટ થતો જાય છે. ઓકે, એટલે સરનું એવું કેવું છે કે તમે તમારા ગલ્લાને છોડો, તમે માનો કે એક કરતાં વધુ બ્રાન્ચ કે એક કરતાં વધુ કંપની બનાવવા માંગતા હોય તો તમારે તમારા નીચે તમારા જેવા ટીમ લીડર જોશે કે જે તમારા પડેલા બોલ અને તમારા વિચારોને સમજે, અને એવી ટીમ તૈયાર થશે. શરૂઆતમાં બિઝનેસ શરૂ કરવા માટે એક પ્રોપર જોશે સિસ્ટમ, અને સિસ્ટમ પ્રમાણે જોશે સ્ટાફ મેમ્બર, અને સ્ટાફ મેમ્બર એકવાર સિસ્ટમમાં અલાઇન થઈ ગયા પછી બિઝનેસ જે છે એ ઓટો મોડ ઉપર ચાલશે અને બિઝનેસ સારા લેવલ ઉપર પહોંચી શકશે. સર વાત એ કરવી છે, આટલી બધી બ્રાન્ચ, આટલી બધી કંપની અને સાથે સાથે આપણું ઘર પણ હોય છે, તો આ વર્ક લાઈફ અને બેલેન્સ મેનેજ થઈ જાય સર? સિસ્ટમ્સ અને પ્રોસેસ તો બહુ આરામથી થઈ જાય છે. જ્યાં સિસ્ટમ્સ અને પ્રોસેસ નથી ને પછી ઘરે પણ ફોન જાય છે. બરાબર. સિસ્ટમ્સ અને પ્રોસેસ તો તમે આરામથી કામ કરી શકો છો. એટલે જે કોઈ વ્યક્તિને સફળ થવું હોય બિઝનેસમાં, કોઈ બી બિઝનેસ હોય, કોઈ બી કંપની હોય, પણ એના માટે ઇનિશિયલ ડેઝ જે છે ને ભાઈ, ઠીક છે ને, શરૂઆતના દિવસ તો તમને બધું જ દાવ પર લગાવવું પડે.
ઠીક છે ને? મૂળમાં વાર તહેવાર વ્યવહાર પરિવાર. પહેલા જ દિવસથી એવું નહીં થઈ શકે કે તમે એકદમ સુખી લાઈફ જીવી શકો છો. ઓબ્વિયસલી સુખી લાઈફના અલગ અલગ પેરામીટર્સ હોય છે, બટ બરાબર. યસ ઇનિશિયલી તમને એટલીસ્ટ તમે, હું તો એમ જ કહીશ કે બોસ પહેલા 5 વર્ષ તો તમે બરાબરથી મહેનત કરો. અથવા એના પછી હવે ગ્રોથ બહુ ફાસ્ટ જાય છે, બધું દુનિયા બહુ ફાસ્ટ ચાલી રહી છે. બટ અલ્ટિમેટલી અગર હું કહું કે તમે અગર ઇનિશિયલી સ્ટેજ પર ચાલુ કરો છો, ધોઝ હુ આર અર્લી ઇન 20s, બસ 10 વર્ષ આપો ને, એક ડિકેડ આપો ને સરખી રીતના, ઠીક છે, એના પછી તો લાઈફ છે જ ને એન્જોય કરવા માટે. હા, બરાબર છે. બરાબર છે. અને એના પછી જ તમારી એકચ્યુઅલી ફેમિલી પણ મોટી થઈ રહી છે, ઠીક છે. ઇનિશિયલી તો તમે ઘરના જ 4 મેમ્બર હોય છે, પછી તમારા લગ્ન થયા, તમારા છોકરાઓ થાય, એ આફ્ટર લેટ 20s અને અર્લી 30sમાં થવાનું છે ને. તો ત્યાં સુધી તમારી પાસે ટાઈમ છે. એ ટાઈમ અહીંયા ત્યાં બેસીને ટાઈમ પાસ મોબાઈલમાં એમ કરવામાં શા માટે વેસ્ટ કરો ને? સર, મોટા ભાગે તમે જે કહો છો ને એ વાતમાં હું તમને સાથે કનેક્ટ કરું. મોટા ભાગના જે પણ કોઈ વ્યક્તિઓ છે ને એ ભેડચાલમાં બહુ ચાલી રહ્યા છે. જેમ કે કોઈ વ્યક્તિએ જ્વેલર્સ ખોલ્યું તો આપણે પણ જ્વેલર્સ ખોલી દો, કોઈ કપડાની શોપ શરૂ કરી તો આપણે શોપ શરૂ કરી દો, કોઈ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યા તો આપણે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી દો. તો આજે ભેડચાલ થાય અને એમાંય વાંધો નથી, પણ ત્યાં બેસીને પાછું પેલું કહે ને ગલ્લા ઉપર બેસીને પણ ગ્રાહકો ઉપર ધ્યાન નહીં, અને ત્યાં આખો દિવસ મોબાઈલ મચડિયા કરે. પોતાના બિઝનેસને કેમ ડેવલપ કરવો, કસ્ટમરને કેમ લાવવા, કે વધુ કસ્ટમર સુધી મારી માહિતી કેવી રીતે પહોંચાડવી, એવું કોઈ કામ થાય નહીં. અને પછી વાંક કોનો કાઢે કે ભાગ્ય, નસીબ અને લક મારા ખરાબ હતા. તો જે લોકો ભાગ્ય, નસીબ અને લકની વાતો કરતા હોય ને એમને અજય સર પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે ખૂબ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે, અને એમાંથી એમના પિતાશ્રી ડ્રાઈવરનું કામ કરતા હતા, અને છતાં પણ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવીને અત્યારે ઓલ ઓવર ભારતમાં 240 કરતાં વધુ બ્રાન્ચીસ ચલાવી રહ્યા છે અને બહુ સારું મેનેજ કરી રહ્યા છે. અને તમે જોયું સરના જવાબ ઉપરથી અમને ખ્યાલ આવે કે આટલી બધી બ્રાન્ચો થયા પછી પણ કોઈ પણ પ્રકારનું આમ કહેવાય કે ખૂબ સામાન્ય રહેવું ને એ અત્યારે અઘરું છે. સરે કીધું કે તમારું જ્યારે જવાનીનો જે સમય હોય એમાં તમારે મહેનત કરી લેવાની હોય, એમાં તમારે કામ કરી લેવાના હોય. યુવાન હોય તો આંખે ઉજાગરા પણ હોવા જોઈએ, એ પાછા ઉજાગરા સોશિયલ મીડિયાના નહીં, મહેનતના હોવા જોઈએ, લર્નિંગના હોવા જોઈએ, તો તમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. સર, વાત એ કરવી છે બર્ગર એક મિનિટ કટ કરો છો. તમે જે હમણાં લકની વાત કરીને તો अरे मेरा लक काम नहीं करता है, अरे अल्टीमेटली लक को भी काम करना पड़ता है. तो आप कौन होते हो? હા, बैठने બરાબર. वाले. ठीक है, so start working, luck will follow you. હા, એટલે લકના ભરોસે બેસવું નહીં, કેમ કે લક માટે પણ કામ કરવું જરૂરી છે. સર, બર્ગર ઇન્ડસ્ટ્રી છે એ અત્યારે બહુ સારી ચાલી રહી છે. હવે પછી એમાં કંઈક નવું અપડેટ કે 5 વર્ષમાં ઇન્ડસ્ટ્રી ક્યાં પહોંચશે એમના વિશેની કઈ વાત કે વિચાર જરાક જણાવજો ને. આ તો ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે. ફૂડ તો ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે જ. ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી કરતાં ફૂડને કોઈ અલ્ટરનેટિવ્સ નથી આવવાના. ઓકે, બરાબર છે. ખાવાની જે બધાની જે શોખ છે એકચ્યુઅલી, કારણ કે ઘણા તો આપણે કહીએ ને કે ખાલી ભૂખ માટે નથી ખાઈ રહ્યા, દેખાઈ ગયું એટલે ખાવાનું છે. બરાબર. સો એ તો ઓલવેઝ ઇન્ડસ્ટ્રીમાં તો રહેવાનું જ છે. રહી વાત ટ્રેન્ડ્સ, દર વખતે એવરી 2 years કંઈ ને કંઈ નવા ટ્રેન્ડ્સ આવતા હોય છે. પણ ટ્રેન્ડ છે, આવે છે, જાય છે. અમુક બેસિક્સ છે જે હંમેશા રહેવાના છે. બરાબર. સર, બર્ગર, કોફી, ફ્રેન્ચ ફ્રાય, પિઝા અને સ્પ્રિંગ રોલ, પેલું જે આવે છે ચીઝકોર્ન બોલ્સ, ચીઝકોર્ન બોલ, યસ, ઓકે, હા. એનાથી વિશેષ હવે કોઈ અપકમિંગ નવી કોઈ પ્રોડક્ટ આવવાની હોય કે જેમાં રિસર્ચ વર્ક થઈ રહ્યું હોય, અપકમિંગ આવવાની હોય? કેમ કે આ બધું અમે સર છેલ્લા 5 વર્ષથી અમે કોઈ પણ જગ્યાએ અમારે ફરવાનું થાય તો અને એમ લાગે કે ભૂખ લાગી છે, બપોરનો સમય હોય તો નિયર બાય મી અજય's ફૂડ અમે સર્ચ કરતા હોઈએ છીએ. તો આ 5 વસ્તુ અમે ટેસ્ટ કરી છે. હવે અપકમિંગ કઈ વસ્તુ તમે લાવવા જઈ રહ્યા છો? હજી એનો ઉપર એસેજ તો કોઈ પ્લાન નથી આપણે કર્યો, પણ સ્પેસિફિકલી અગર આપણે જોઈએ ને તો એકદમ ક્લિયર હતું કે આપણે મિનિમલિસ્ટિક મેનુ રાખવું છે, ઠીક છે, જેના કારણે અમે કન્સિસ્ટન્ટલી પ્રોડક્ટ સારો આપી શકીએ, કન્સિસ્ટન્ટલી ટેસ્ટ સારો આપી શકીએ. સો બહુ બધી વસ્તુઓ રાખો અને પછી નહીં મજા આવે. તેના કરતાં સિલેક્ટેડ મેનુમાં જ અમે પહેલાંથી કામ કરતા આવ્યા છે. સો ઓપરેશનલી એ ઇઝી થઈ જાય છે કામ કરવા માટે, પણ અમારા ફ્રેન્ચાઇઝી ઓનર્સ માટે ઇઝી થઈ જાય છે, કારણ કે પછી એ લોકોને પણ ચેલેન્જીસ આવે છે. બહુ બધા પ્રોડક્ટ્સ લઈને કામ નહીં થાય. પછી આપણો ફોર્મેટ તેવો હોવો જોઈએ. આપણો ફોર્મેટ તેવો નથી, પછી તે અલગ થઈ જાય છે. બરાબર. આપણે ક્લિયર હોવું જોઈએ કે મારો ફોર્મેટ આ છે તો આ ફોર્મેટમાં રહેવું કરીને. સર, મેં ઘણા બધા બિઝનેસ છે એમના
મેં કેસ સ્ટડીઝ વાંચ્યા છે, અમે બિઝનેસની રૂબરૂ બિઝનેસ વિઝિટ માટે પણ અમે જઈએ છીએ. મને આપણો બિઝનેસ ડિફરન્ટ એટલે લાગ્યો કે એક શોપ નાની છે પણ રેવન્યુ સારું જનરેટ થાય છે. તો ઘણા બધા લોકો સ્ટાર્ટઅપ કરે ને તો એવું વિચારે કે નાની જગ્યામાં કામ જ નહીં કરવાનું, અમે તો કંઈક મોટું જ કરવાના. પછી મોટામાંથી સાવ ડાઉનફોલ થાય અને કંપની બંધ કરવી પડે. આ નાની જગ્યામાં મોટો બિઝનેસ થઈ શકે આવો આઈડિયા કેવી રીતે આવ્યો? ચલો, બર્ગરનું તો તમે કીધું કે મને ખબર હતી કે લોકો વડાપાવ બોમ્બેમાં ખાય છે, અત્યારે બી લોકો ટ્રેન્ડ છે કે વડાપાવ ખાય છે, પણ એનાથી નેક્સ્ટ લેવલ બર્ગર. પણ કંપની કે ધંધો સ્ટાર્ટ કરવો છે નાની જગ્યામાં વધુ રેવન્યુ જનરેટ થાય, આવો વિચાર કેવી રીતે આવ્યો? 14 વર્ષ પહેલા જે કામ કર્યું હતું ને અજયનું, ઓકે, એનો ટોટલ નિચોડ હતો. બરાબર, અનુભવનો નિચોડ. એક્ઝેક્ટલી. એટલે તો મેં કહું કે સ્ટાર્ટિંગમાં અગર કોઈ નવો છે તો બેટર તમે જાઓ એને 6 મહિના એના અંદર કામ કરો, તમને વધારે ક્લેરિટી આવશે. સો મારા 14 યર્સ પહેલા અજય ચાલુ કરવાના પહેલા જે 14 વર્ષ મેં ઇન્ડસ્ટ્રીના અંદર આપ્યા હતા, ઠીક છે ને, ફૂડમાં જ હતો. એટલે હું એમએસ પણ ચલાવી, કોર્પોરેટ કેટરિંગ પણ કરી, બરાબર છે, ધાબા પણ ચલાવ્યો, કોલેજની પણ કેન્ટીન ચલાવી. તો તેના અંદરથી કઈ રીતના આપણે એને સ્ક્વીઝ કરી શકીએ, ઠીક છે ને, અને એને સ્કેલ કરી શકીએ, એ 14 યર્સના એક્સપિરિયન્સના આધાર પર તે ક્રિએટ થયેલું હતું. બરાબર. સર, મોટાભાગે એવું હોય કે એકવાર કંપની મોટી થઈ ગઈ ને પછી એના જે સેટ હોય ને એ એની કંપનીની કે ઓફિસમાંથી બહાર આવે જ નહીં. એટલે મોટાભાગે કેવું છે, ફૂડ ક્વોલિટીમાં સ્ટાર્ટિંગમાં ફૂડ બહુ સારું મળતું હતું. જે લોકોના નામ બહુ ફેમસ છે એ લોકો બધાનું વર્કઆઉટ એવું હોય કે એકવાર નામ બની ગયું ને પછી એ લોકો ક્વોલિટીમાં ધ્યાન નથી આપતા કે ચેક નથી કરતા. તો તમે ક્વોલિટીને ચેક કરવાનું શેડ્યુલ કેવી રીતે બનાવો? આપણી સેન્ટ્રલાઇઝ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અજયની, ઠીક છે. કોઈ પણ આઉટલેટ્સના ઉપર હકીકતમાં ખાલી તમે જોવા જોઈએ તો કોઈ બનતું નથી, ત્યાં ખાલી એસેમ્બલ થતું હોય છે. ઓકે, ઠીક છે. બધું જે કંઈ બને છે માલ, એટલે કે ને મરચું, મસાલો, મીઠું મરચું જે બધું છે ને એ તો બધું ફેક્ટરી પરથી જ સેટ થઈને આવે છે. ઓલ પ્રોડક્ટ્સ. બધા ઓકે, ઠીક છે. એટલે સ્ટાન્ડર્ડાઇઝ બધી આખો સ્ટાન્ડર્ડાઇઝ કન્સેપ્ટ જ છે ત્યાં આગળ. બરાબર, ઓટોમાઇઝ મશીન્સ વગેરે છે, એટલે એના અંદર બધી રેસીપી વગેરે બધું પહેલાથી સેટ હોય છે, તેના અંદર કોઈથી છેડખાની જ નહીં થાય. એટલે એ બાય ડિફોલ્ટ મોડમાં જ તે બધું થતું હોય છે. અહીંયા તો ખાલી જેમ કે હવે બર્ગર બન છે તો ટિક્કી ફ્રાય કરો, બનમાં મૂકો, એને હોટ કરીને આપી દો. એના અંદર તમને મીઠું મરચું કોઈ નાખવાનું જ નથી. અગર થાય છે એના અંદર તમને અગર કોઈ સ્પેસિફિકલી કોઈ કહેશે ત્યારે કે નહીં યાર સ્વાદમાં થોડોક ડિફરન્સ આવ્યો, એ સ્વાદમાં એકચ્યુઅલી નહીં આવતો. એ ઘણી વાર શું થાય છે કે બાય મિસ્ટેક છોકરાઓ જે કામ કરતા હોય છે ને, તો જેટલી ચિલ્ડ કોફી છે ને, વધારે પડતી ચિલ્ડ કોફી થઈ ગઈ તો પણ તમને એનો સ્વાદ નહીં આવી શકે. બરાબર, હા. વધારે ગરમ ટાઈપ થઈ ગઈ હશે તો પણ એનો થોડોક તમને સ્વાદ બદલાયેલો હશે. જેમ કે તમે અગર કોઈ કોલ્ડ ડ્રિંક લઈ લો, એનો ઠંડાનો પ્રમાણ હોય છે, એ રાઈટ ઠંડાપામાં પીશો ને તમને તો એ કોલ્ડ ડ્રિંક પીવાની મજા આવશે. હવે તે ગરમ થઈ ગયેલી કોલ્ડ ડ્રિંક હશે ને એનો સ્વાદ બદલાય, પણ એનો હકીકતમાં સ્વાદ નથી બદલાયો. એનું જે ટેમ્પરેચર બદલાયું હતું જેના કારણે તમને એવું લાગે કે સ્વાદ બદલાઈ ગયો. બાકી ત્યાં મીઠું મરચું જ નાખ્યું નથી તો સ્વાદ ક્યાંથી બદલવાનો? તો એ કન્સિસ્ટન્ટ જાળવી રાખવા માટે અમે ફેક્ટરી, પોતાની આપણી ફેક્ટરી છે અને ત્યાંથી જ બધું આપણે, એટલે આપણે પોતાની બ્રેડ્સ આપણા પોતાના છે, સોસેસ આપણા પોતાના છે, બેવરેજીસનો આખો યુનિટ આપણો પોતાનો છે, બર્ગરની પેટી આપણી પોતાની છે. ઇનફેક્ટ આપણી બર્ગરની પેટી તો અમે એને સ્પેસિફિકલી તમને કહું કે આ પહેલી વાર આના ઉપર હું વાત કર્યો છે, આના ઉપર કે અમે મકાઈના ડળા લઈએ, ઠીક છે, એ ગામડે મોકલાવીએ, ઠીક છે ને, ત્યાં આગળ વુમન એમ્પાવરમેન્ટ કરી છે, ઠીક છે. ત્યાં એ લોકો હાથોથી આપણે એક એક છૂટો દાણો કરીએ છીએ, ઠીક છે, જેના કારણે એનો નીચે બેઝ સુધી આપણને આખો દાણો મળે, ઠીક છે. કારણ કે પછી જ્યારે આપણે બોઇલ કરીએ તો એના અંદર પાણી નહીં જવું જોઈએ, ઠીક છે, એટલે એનો સ્વાદ એકદમ ઇન્ટેક્ટ રહે છે, બરાબર છે. અને એની જ્યારે ટિક્કી બને ને ભાઈ, તો એ જે ટિક્કીનો સ્વાદ છે ને એ નેક્સ્ટ લેવલ છે. બીજું એ જૈન છે, ઠીક છે, એના અંદર નો ઓનિયન, નો રૂટ્સ, રાઈટ, એટલે સ્વામિનારાયણમાં પણ ચાલે છે અને રેગ્યુલર્સ માટે પણ ચાલે છે. સો થ્રુઆઉટ બધાને અમારી પેટી ચાલે છે. તો એ પેટીનું મેન્યુફેક્ચરિંગ પણ આપણું પોતાનું જ છે. બરાબર. તો આવી રીતના બધા પ્રોડક્ટ જે બને છે એ આપણે પોતે બનાવીએ છીએ, જેના કન્સિસ્ટન્સી આપણી મેન્ટેન રહી છે. એટલે આ જે તમે કામ કયો છો કે અત્યારે બધું બનાવો છો, એટલે આ સિસ્ટમ પહેલેથી આવી રીતે ચાલી આવે છે? બહુ સ્ટાર્ટિંગથી. એટલે ઓબ્વિયસલી જ્યારે એક દુકાન હતી ત્યારે તો અમે સોર્સ કરતા હતા અહીંયાથી ત્યાંથી, બરાબર છે. જ્યારે 8-10 દુકાનો થઈ ગઈ હતી ત્યારે એક પ્રોડક્ટ અમે પોતે બનાવતો ચાલુ કરી દીધો હતો. પછી સાયમલ્ટેનિયસલી પછી આપણે જેમ લાગ્યું કે નહીં હવે આપણે આ બધું પોતે જ બનાવવાનું છે. એટલે આમ કહેવાય ને કે ઘરે જે મમ્મી આપણને ખવડાવે જે ભાવથી, જે પ્રેમથી, જે શ્રદ્ધાથી, એવી જ રીતે અજય બર્ગર એટલે કે અજય કંપનીમાં
અજેશ બર્ગર કંપનીમાં એ ભાવ સાથે એ પ્રેમ સાથે વસ્તુ બનાવવામાં આવે છે અને ત્યારે જ આપણને ટેસ્ટ મેં કોઈ બી સિટીમાં હું જાઉં અને જ્યારે મને અજેશ બર્ગર મને ખાવાનું મન થાય તો મને એમ થાય કે આ લોકો કેવા મસાલા ઉપયોગો કરતા હશે કે જેનો ટેસ્ટ એક જ સરખો મૂળમાં લાગે છે અને ખરેખર સર ખૂબ ભાવે છે, મજા આવે છે. સર વારે વાત એ કરવી છે કે આપ જે આ સરસ મજાની કંપની ચલાવી રહ્યા છો તો આપનો ડેઇલી રૂટીન શું હોય છે? મોર્નિંગથી લઈને નાઇટ સુધીનો રૂટીન શું હોય છે આપનો? મારો યસ વ્યક્તિગત મોર્નિંગ તો સવારના મારી એક્સરસાઇઝ વગેરે હોય છે. એ ઓકે, કરીને પછી ઓફિસ પર ઓન એન એવરેજ 8:30-9 વાગ્યા સુધી તો હું ફેક્ટરી પર પહોંચી જાઉં છું. છોકરાઓને ઓન ધ વે સ્કૂલમાં છોડાવું ને ત્યાંથી ડાયરેક્ટ પછી ફેક્ટરી પર. બરાબર. ફેક્ટરી પર નોર્મલી અમે ઇનિશિયલી જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ તો 15 મિનિટ્સ બધા મેડિટેશન કરે 9 to 9:15. ડેઇલી? હા, ડેલી. બરાબર. અને એના પછી કારણ કે બધા ડ્રાઈવ કરીને આવેલા હોય છે, થાકેલા હોય છે અને પેલું માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ જલ્દીમાં આવેલો છે. બસ થોડુંક સેટલ ડાઉન થઈ જાઓ તમે, ઠીક છે બરાબર. ને? સેટલ ડાઉન થવા પછી કામ કરો. એમ તેમ 15 મિનિટ તો દિવસભરમાં ટાઈમ પાસ કરતા જ હોય છે બધા. હા, બરાબર છે. કેમ કે આપણે એ ખાલી કેવા બહુ કામ કર્યું કઈ નહીં, બધા ટાઈમ પાસ અડધો એમ તેમ થતો જ હોય છે. હા, હા, ઠીક છે ને? એઝ અ એક ટાઈમ હું પણ ક્યારે તો પણ કેથે એમ્પ્લોય રહી ચૂક્યો હતો. એવી રીતના હું સમજુ છું. લાઈક ઇન માય કોલેજ ડેઝ હું એક હોટેલના અંદર કામ કર્યું હતું, તો ખ્યાલમાં છે ટાઈમ પાસ તો થાય જ છે. તો એટલે એના કરતા આપણે એનો સરખી રીતના ઉપયોગ કરીએ ને તે ટાઈમનો. કંપનીમાં વર્કિંગ અવર્સ માનો કે 10 અવર્સના હોય, હા, બરાબર, 8 કે 10 અવર્સના હોય તો એમાં કેવું છે કે અડધી કલાક કે કલાકનો સમય તો એમ્પ્લોયર આમ બી કાઢી લે. પણ તમે જે બહુ મસ્ત વાત કરી કે ભાઈ મેડિટેશન ને અમે કરાવીએ છીએ, જેમ આપણે સ્કૂલમાં જતા હોય તો કેમ આપણે પેલા પ્રાર્થના પ્રેયર કરાવીએ, કરાવતા, તો પ્રાર્થના એવી કરાવતા. રીતે કર્મચારીનું માઇન્ડ શાંત કરાવવા માટે આપ મેડિટેશન ને એવું કરાવો છો. એટલે જેટલા વ્યુઅર્સ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે અમને અને અજય સરને, આપ કંપની ચલાવતા હોય, આપનો સ્ટાફ 2 હોય, 5 હોય, 200 કે 5000 વ્યક્તિઓ હોય, એ એમ્પ્લોયર દૂર દૂરથી બધા લોકો આવે છે, એ ટ્રાફિકમાં આવે છે, એ પોતાનો ઘરનું જે ઝઘડો છે કે ઘરમાં કોઈ કલેશ કે ઇસ્યુ કોઈ ચાલતા હોય કે કોઈ બી બહારના પ્રોબ્લેમ હોય, ટ્રાફિકના અકસ્માતના પ્રોબ્લેમ હોય, એમ્પ્લોયર એકવાર કંપનીમાં એન્ટર થાય એટલે એની બહારના જેટલા આવરણ છે, જેટલે વિચારો છે, જેટલા દુવિચારો છે કે જેટલી સમસ્યા છે, એ કંપનીની બહાર મૂકીને આવવું હોય તો અજય સરે જે વાત કરી કે મેડિટેશન કરાવો કે પ્રાર્થના કરાવો કે જે પણ કોઈ તમે એક્ટિવિટી કરાવો છો એનાથી કર્મચારીનું માઇન્ડ શાંત થાય અને પછી એ કામમાં લીન થાય અને બહુ સારી રીતે કામ કરી શકે. વાત કરવી છે કે આજના યુવાનો ને તમારે કોઈ સંદેશો આપવાનો થાય, કેમ કે અત્યારે શાર્ક ટેન્ક બધા લોકો જોવે છે એટલે બધાના મનમાં એવું છે કે મારે સ્ટાર્ટઅપ કરવું છે, મારે પોતાનો બિઝનેસ કરવો છે અને ખરેખર એવી એક અલગ પ્રકારની ઘેલસા છે, ચાહના છે અંદરથી કે નોકર તો નોકરી કરે એમ, મારે તો બિઝનેસ જ કરવો છે. તો એ યુવાનો જે છે એની પાસે બહુ એટલી બધી સ્કિલ નથી. એ 12 કમ્પ્લીટ કરે છે, બેચલર કે માસ્ટર કરે છે, પછી એને જોબ કરવા જાય, 6 મહિના વર્ષ દિવસ જોબ કરે, એને ગમતું નથી, એને પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, તો એમના માટે તમે શું કહેશો? સિંગલ લાઈન, દિખાવ પે ના જાઓ, અપની અકલ લગાઓ. બરાબર છે. ઠીક છે. સ્ટીલ બેટર અગર આપણે કહીએ તો બસ ફર્સ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારો પોતાનો પેશન શું છે, કે તમને ગમે શું છે. દેખાદેખીના અંદર જશો ને બસ આજે નહીં તો કાલે બરાબરથી મસ્ત એકદમ નીચે પણ જશો જ કરીને. ઠીક છે. બરાબર. બેટર તમે એના કરતાં તમારો પેશન જ્યાં હશે ને તેના અંદર કામ કરો, વધારે મજા આવશે. અને પછી તમે અગર એક કોઈ પછી ફિલ્ડ એ છતાં પણ અગર તમે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ પકડી દીધી તો ફોકસ્ડ રહો. એ કંઈ 2-5 દિવસના અંદર તરત જ કંઈ થવાનું નથી, બરાબર છે ને? એટલે તમને કોઈ પણ વસ્તુ કરો છો તો ડેફિનેટલી બી ફોકસ્ડ. ઠીક છે ને? એ ડેફિનેટલી આપે છે શું કહે છે, ફ્રૂટ્સ 101% આપે છે. પણ ફોકસ રહેવું બહુ જરૂરી છે. આપણે નાનલા હતા ત્યારે બધા નહીં કે પેલું પેપર એમ પકડીને પેલું બિલોરી કાચ. બિલોરી કાચ કે છે, ઝૂમ લેન્સ, તેનાથી આપણે હંમેશા પેપર સળગાવ્યો હતો. તો એમ કરીએ તેમ તો નહીં સળગે, તેને તમે એક ધારું પકડી રાખો તો આગ લાગે. તો ફોકસ તો બહુ જરૂરી છે. બરાબર છે. ફોકસ રહો, ડેફિનેટલી કામ થાય છે. એટલે જે પણ યુવાનો અત્યારે સાંભળી રહ્યા છે એ મૂળમાં સોશિયલ મીડિયામાં ને એમાં વારંવાર પોતાનું મન કે પોતાનું હૃદય ત્યાં ચોંટે છે, એની જગ્યા ઉપર ત્યાં ડિસ્ટર્બ થવાની જગ્યા ઉપર જ્યાં જે તમારો શોખ છે, જે તમારું પેશન છે, જે તમારા વિઝન મિશન છે, એની પાછળ તમે જો ફોકસ રહો અને ડેલી 24 અવર્સ તો ભગવાન બધાને આપે છે. પ્રશ્ન એ છે કે હાઉ ટુ યુઝ. જો તમે બિઝનેસ કરવા માંગો છો તો બિઝનેસમાં 100% તમારું ફોકસ તમે આપો તો શાયદ 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષમાં મૂળમાં 100% આગામી તમને સફળતા સારામાં સારી મળવાની છે. કેમ કે
કરેલું ક્યાંય જતું નથી. ગુણમાં કર્મ કરશો તો ફળ તો ઓબ્વિયસલી મળવાનું છે. 100%. અજય સર, હું પૂછવા એ માંગુ છું કે હવે પછીના 5 વર્ષમાં અજય બર્ગર કંપની છે એને તમે કયા લેવલ ઉપર જોવા માંગો છો? શું વિઝન મિશન છે? જરાક એમના વિશે જણાવજો. કેફે અજય તમે જોઈ રહ્યા છે બાય 2030 3000 પ્લસ આઉટલેટ્સ ટુ બીકમ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ QSR છે. ઓકે, આ એકદમ ક્લિયર ગોલ છે આ. એટલે મૂળમાં કોઈ બી વ્યક્તિને હા. આગળ વધવું હોય તો પેલા એક ગોલ જોઈએ. હા, તો પછી તમે બ્રેકડાઉન કરતા કરતા પછી એના એ હિસાબથી કામ કરી શકો ઓકે, કે 5 વર્ષ ને પછી તમે બ્રેક કરો 2 વર્ષ માટે, 2 વર્ષનું પાછું બ્રેક કરો 1 વર્ષ માટે, 1 વર્ષનું બ્રેક કરો મહિનામાં, મહિનાનું બ્રેક કરો વીકલી ને બ્રેક કરો ડેલી પર. બરાબર. તો તમને અચીવ કરવા માટે વધારે ઇઝી પડે. સર, આ જે માનો કે કોઈ વ્યક્તિ છે અને અજય બર્ગર છે એમની ફ્રેન્ચાઇઝી લેવી હોય હાજી. તો એમના માટેના શું શું નિયમ્સ ને એવું બધું હોય છે? બહુ કંઈ ગ્રેટ નથી એકચ્યુઅલી. અગર તમને સાચે એવું લાગે છે કે તમને અજયની ફ્રેન્ચાઇઝી લેવી છે, ઠીક છે, તો ઓનલાઈન એકચ્યુઅલી ફોર્મ ભરો છો તો અમારી ટીમ એ કરે છે. અને આના અંદર ગ્રેટ બહુ કંઈ ચેલેન્જીસ નથી, કારણ કે આખો સેટઅપ બધો સપોર્ટ જ કંપની કરે છે. બરાબર. અમારા એન્ડ પરથી એક જ હોય છે સૌથી મહત્વનું, જે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે તમે ત્યાં બેસીને રહો કરીને અને કામ Okay. કરો તમે. બરાબર, ખાલી તમે દુકાન લઈને ફરતા ના થઈ જાઓ, ઠીક છે, કારણ કે અજયનો બોર્ડ લાગે તો ધંધો 101% થાય છે. હા, એ તો છે. કન્ફર્મ છે એકદમ. તો તમે આ ધંધો એના હિસાબથી કરો કે તમને મજા આવે, કારણ કે યંગસ્ટર્સ આવે છે, બરાબર છે. Youngster. તો તમને એ ફિલિંગ ક્યારે નહીં આવે કે તમે યાર કામ કરવા જઈ રહ્યા છો, રાઈટ? તમે રોજ યંગસ્ટર્સના સાથે કનેક્ટ થવો છો, બરાબર છે. તો તમે ડેલીનો પલ્સ તમને ખબર પડે છે, તો બહુ મજા આવે છે તે લોકોના સાથે કામ કરવાની, એટલે એ લોકોને સર્વ કરવાની, એ લોકોના સાથે કામ કરવાની. તો એ બહુ ઇઝી છે, કારણ કે કંપની બધો સપોર્ટ કરે છે. માર્કેટિંગ સપોર્ટ, ઇનિશિયલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે આખો સેટઅપ કંપની જ કરીને આપે છે. બરાબર. ઠીક છે, એટલે તમને એની પણ રિસ્પોન્સિબિલિટી નથી તમારા ઉપર કે ટાઇલિંગ કઈ વાપરવાની છે કે ટેબલ્સ કયા લગાવવાના છે. બધું A to Z કંપની તમને કરીને આપે છે. એના પછી તો રો મટીરિયલ પણ તમને કંપની સપ્લાય કરીને આપે છે. એટલે એન્ડ ઓફ ધ ડે તમે ખાલી POS નાથી એન્ટર કરો કે મને આવતીકાલે આટલો માલ જોઈતો છે, કંપની તમને ઘર બેઠા પહોંચાડી દે છે. તો બરાબર. તમને માર્કેટમાં પણ ઠેલો લઈને ફરવાની જરૂરત નથી કે આજે આ શોપિંગ કરવાની કે પેલી શોપિંગ કરવાની છે. તો અમે આખો કન્સેપ્ટ બહુ સિસ્ટમેટિક અને સિમ્પ્લિફાઈ કરી દીધો છે. તો તમારા માટે ફ્રેન્ચાઇઝી ઓનરના માટે ખાલી એક જ છે, બોસ આપ વहाँ पे दुकान पे बैठो और धंधा करो, कस्टमर को सही तरीके से खिलाओ. આઈ શુડ નોટ સે કસ્ટમર, હું એમને હંમેશા ગેસ્ટ કહેવા માંગુ છું, પણ નોર્મલ ડેઝના અંદર વાતોમાં નીકળી જાય છે. મહેમાન જે છે એ ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન જ્યારે ધંધા ઉપર જ્યારે આવે છે ત્યારે એને ખવડાવવાનો ભાવ તમે બહુ વ્યવસ્થિત રાખો. તમારા ધંધા ઉપર તમે ટાઈમ આપો, વ્યવસ્થિત તમે બેસો. એવું કહેવાય કે ધંધો ચાલે કે ન ચાલે, દિવસે દુકાન ખુલવી જ જોઈએ. સમય થાય એટલે દુકાન ખુલી જ જવી જોઈએ. મેં ઘણા બધા શોપમાં અને ઘણી બધી દુકાનોમાં અજયભાઈ અમારે જવાનું થાય તો કેવું થાય કે એમના ઓનર હોય ને મોટા ભાગે હાજર ના હોય, એવું કહે કે અમારા કારીગરો બધું જોઈ લેશે અને એ કરી દેશે. શરૂઆતમાં કેવું હોય, ઓનર બેઠા હોય, પેલું કહેવાય ને કે સમુદ્રમાં શાર્ક માછલી હોય તો નાની નાની માછલીઓ બધી એક્ટિવ રહે, એમ ધંધા ઉપર માલિક બેઠા હોય તો બધા સ્ટાફ એક્ટિવ રહે મૂળમાં. તો તમારે વાત ઉપરથી એવું થાય કે ભાઈ કોઈ બી વ્યક્તિ પોતાના બિઝનેસને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગે છે, મોટો કરવા માંગે છે, એણે પોતાના ધંધા ઉપર હાજર રહેવું પડે અને પોતાના એમ્પ્લોયરને ધંધાની ને કંપનીની સિસ્ટમ સાથે એને અલાઇન કરવા પડે, એને જોડવા પડે. તો તમારો બિઝનેસ જે છે એ બૂમ લેવલ ઉપર જશે અને તમારી જે તમારા જે સપના છે, તમારા જે ગોલ છે, એ તમને કંપની પૂરી કરીને જ આપશે, ધંધો જ પૂરો કરીને આપશે. તમે બહુ હમણાં એના અંદર જે વાત કરીને કે લાઈક ગેસ્ટ એટલે આપણે ભગવાન, અતિથિ એટલે ભગવાનનો રૂપ કહેવાય છે, ઠીક છે. તો કેવું થાય છે કે સવારના બધા ઘંટડી વગાડશે અને ભગવાનને કહે છે હે ભગવાન આપણું આમ કર તેમ કર, બરાબર છે, XYZ જે પણ છે 4 વસ્તુ માંગે, સારી વાત છે, શ્રદ્ધા છે, આપણે કરવું પણ જોઈએ છે, રાઈટ. હવે જ્યારે કસ્ટમર સાચે આવે છે, જે ભગવાન આવે છે, જે આવીને પૈસા આપવાના છે તમને, બસ ત્યારે એટીટ્યુડ જ નથી તમારા પાસે. હા, બરાબર છે. બરાબર છે. તો મેક દેટ એટીટ્યુડ ઇન અ રાઈટ વે. એટલે એ એટીટ્યુડ તમારો સરસ કે આ આવ્યા છે ભગવાન, ઠીક છે. ઓબ્વિયસલી એક્સચેન્જ થઈ રહ્યા છે આપણે પૈસા, એટલે એનો અર્થ એવી રીતના નથી, ઠીક છે, પણ આવે છે ભગવાન, પૈસા આપી રહ્યા છે, તો બસ પ્રેમથી ખવડાવો નહીં. હા, એમ ખાલી અહીંયા આપણે મંદિરમાં અગરબત્તી લગવાથી તમારું સારું નથી થવાનું. હકીકતમાં જ્યારે ભગવાન આવે છે તો ભગવાનને તે રીતના પ્રેમથી જમાડો તો ડેફિનેટલી તમને પ્રગતિ મળશે. અગર તમે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં હો તો એવી રીતના છે, તમે કોઈ બીજી ઇન્ડસ્ટ્રીમાં હોય તો પણ ગેસ્ટ તો આવવાના જ છે. ગેસ્ટ આવે છે તો તમે તે રીતના તમે એને રિસ્પોન્સીસ આપો તો એ ડેફિનેટલી તમને 2 પૈસા આપવાના છે.
એટલે અજય સરે જે પ્રમાણમાં વાત કરી તો તમે એમના ચહેરા ઉપર તમે જુઓ એટલી એક સરસ મજાની સ્માઇલ આપી છે. પેલું ડોક્ટર પાસે કોઈ વ્યક્તિ જાય અને ડોક્ટરનું ચહેરો જ હસમુખો હોય તો પેલા દર્દીના 50% રોગ આમનામ દૂર થઈ જાય. એમ તમે કંપની કે ધંધો લઈને તમે બેઠા છો તો તમે બીજા બધા કામમાં અને પર્સનલ કામમાં તમે ડિસ્ટર્બ ના રહ્યો. તમે કસ્ટમર ઉપર ફોકસ કરો, કસ્ટમર ઉપર ધ્યાન આપો. કસ્ટમરને તમે સારી સેવા આપો ને તો રોજ નવા નવા કસ્ટમરો શોધવા નહીં જવા પડે Definitely. અને રિપીટ એન્ડ રિપીટ કસ્ટમર તમારી પાસે આવશે અને કસ્ટમર જ તમને ધંધો કરાવશે. કેમ કે ગાંધી બાપુ એવું કહેતા કે ગ્રાહક એ ભગવાન છે, ગ્રાહક એ રાજા છે. હવે જો તમે રાજાને જ નારાજ કરી દેશો તો પછી એ ધંધો નહીં ચાલે. અને રાજાને જેમણે ખુશ કર્યા છે તો એ સામે જ બેઠા છે. તમે જુઓ આટલી બધી સંસ્થા, આટલી બધી કંપની, અવડું મોટું એમ્પાયર ચલાવવું એ કોઈ નાની સૂની વાત નથી. એટલે મૂળ હેતુ એ છે કે કંપની મોટી ત્યારે બનશે જ્યારે તમે તમારા ભગવાન, તમારા કસ્ટમર, તમારા રાજાને તમે સાચવશો. આ જ બિઝનેસ હવે તમે આગળ જતા તમારા સંતાનોને આપશો, જ્યારે સોંપશો ત્યારે તમારા સંતાનોને તમે શું સલાહ આપશો? बी अ राइट गुड पर्सन पहला तो ओके, कुछ बनने के पहले अच्छा इंसान बन जा मेरे भाई. अच्छा इंसान બનશે. बाकी का सब कुछ होते रहेगा, पहले अच्छा इंसान बनने का. મૂળમાં કે એમનો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ સારા માણસ બની જાઓ તો બધું આપણી સાથે સારું જ થશે. અને અમને એની જ કમી વધારે છે. બરાબર, હા. કેમ કે એવા લોકો મળવા આપણને કદાચ મુશ્કેલ છે. અજય સર, મોટાભાગના યુવાનો છે ને અમને જ્યારે મળે કે જ્યારે વાત કરે ને ત્યારે લોકો એવું કહેતા હોય કે કંપની છે ને એ એમ્પ્લોયરને લેવા જ નથી માંગતી, રેઝ્યુમે આપો એટલે તરત ના પાડી દે છે. તો એ કેવું છે? એમ્પ્લોઈઝ ને લેવા જ નથી માંગતા. હા, તો એમ્પ્લોયર બધા પછી જ્યાં કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુ આપે ને તો એવું કે કંપનીએ તો અમારું રેઝ્યુમે આમ કે આમ જોયું અને અમને ના પાડી દીધી. તો આ એમ્પ્લોયર જ્યારે આવે, કોઈ પણ વ્યક્તિ છે ને જોબ કરવી છે, એમ્પ્લોયર જ્યારે આવે ત્યારે એમ્પ્લોયરને એમ્પ્લોયી કેવી રીતના હોવા જોઈએ, એનામાં શું સ્કિલ હોવી જોઈએ? માનો કે અજય કંપનીમાં આવે તો પણ ભલે અને બીજી કોઈ પણ જગ્યાએ જાય તો એનામાં શું ગુણ એવા હોવા જોઈએ? ને સૌથી પહેલા તો અગર તમે કહો ને કે તમારો સીવી મોકલાવો છો તમે, Okay. ઠીક છે ને, તો સીવી તમારા પહેલા તો શું જઈ રહ્યું છે, તમારી સીવી જઈ રહી છે, ઠીક છે, તો તમારી સીવી પ્રેઝન્ટેબલ છે કે નથી, ઓકે, બરાબર છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી તમે સીવી ના અંદર જે લખેલું છે ને એ કોપી પેસ્ટ કરેલું હશે ને તો એમ્પ્લોયર એટલે જે દેખાઈ માલિક જશે. છે ને એને ખ્યાલમાં આવે છે. કારણ કે એને આટલો મોટો ધંધો ઊભો કર્યો હોય ને તો એને ખબર છે કે કોપી પેસ્ટ શું છે ને શું નથી. ઘણા વાર ઘણી જગ્યા પર લખી દે છે કે હોબીઝના અંદર સિંગિંગ, મ્યુઝિક, બુક્સ. રિસેન્ટલી એકવાર એવું લખ્યું કે લાઈક રીડિંગ, કઈ બુક વાંચે છે, ક્વેશ્ચન માર્ક. ત્યાં પછી ચહેરા ઉપર 12 વાગી જાય, ખબર પડી જાય કે એટલે ઓલવેઝ બી રિयल. अगर તમારી પાસે થોડુંક નોલેજ છે ને તો થોડુંક જ પુટઅપ કરો, ખાલી 4 લાઈન પુટઅપ કરો. મેરે को इतना ही आता है पर मेरे को एकदम परफेक्ट आता है. બરાબર, આટલું બધું આવડે અને થોડું થોડું આવડે, તેનું થોડુંક થોડુંક મને સમજે, તેમાં મજા નથી. તેના કરતાં તમને થોડુંક જ આવડે પણ એકદમ, એટલે થોડીક જ વસ્તુ ખબર છે પણ એકદમ પરફેક્ટ ખબર છે, તો કોઈ પણ એમ્પ્લોયર જે છે ને લાઈક હી વિલ બી વેરી હેપી ટુ હાયર યુ, ઠીક છે ને. અને ખાલી થિયોરિટિકલ નોલેજથી કંઈ નથી થવાનું. તમારું એક્સપિરિયન્સ, તમારું પ્રેક્ટિકલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમ્પ્લોયર ઓબ્વિયસલી આટલો મોટો ધંધો ઊભો કર્યો છે કોઈ પણ બિઝનેસમેને, ઠીક છે, એને એટલી વસ્તુ તો ખ્યાલમાં આવે જ છે, ઠીક છે. દો એ લોકો ડાયરેક્ટલી નથી એમ્પ્લોય સાથે ઇન્ટરેક્ટ થતા, ઘણી જગ્યા પર HR હોય છે, ઠીક છે, એ લોકો તો ત્યાં આગળ સિસ્ટમ્સ અને પ્રોસેસ લગાવેલી હોય છે. તમે સિસ્ટમ્સ અને પ્રોસેસને વધારે નહીં બ્રેક કરી શકો છો. તો તમે પ્રેઝન્ટેબલ બનો ઇન ટર્મ્સ ઓફ, પહેલા સીવી તમારી પરફેક્ટ બનાવો. એના પછી જ્યારે સીવી પછી તમને પોતાને કોલ આવે છે, તમે જ્યારે જાઓ છો તો તમે ટોપ ટુ બોટમ સૌથી પહેલા તમારા સાથે વાત કરવાના પહેલા માણસ તો જોઈ તો ખરો કઈ રીતના છે કરીને, ઓકે, રાઈટ. તો મેક યોર સેલ્ફ પ્રેઝન્ટેબલ. અગર આપણે આપણા પોતાને જ પ્રેઝન્ટેબલ નથી બનાવી શકતા તો કાલે ઉઠીને કંપનીને કઈ રીતના તમે પ્રેઝન્ટ કરી શકવાનો છો? તો પહેલા પોતાને તો પ્રેઝન્ટ કરો સરખી રીતના. पहले खुद को बेचना सीखो, फिर कंपनी का माल बेचना सीखेंगे हम. હા, वो બરાબર. કેમ કે કોઈ બી કોઈ કર્મચારી કોઈ જગ્યા પર જાય છે અને એમ કહે છે કે હું આ કંપનીમાંથી આવું છું, તો એમના પહેરવેશ, એમના વાણી, વર્તન, વિચાર 100%. ઉપરથી કંપની કંઈક પ્રેઝન્ટ થતી હોય છે. એક્ઝેક્ટલી. તો અગર તમે પોતાને જ અગર નહીં પ્રેઝન્ટ કરી શકતા તો તમે કંપનીને ક્યાંથી પ્રેઝન્ટ કરવાના પછી? બરાબર. સો બી દેટ વે કે તમે પોતે પ્રેઝન્ટેબલ બની જાઓ. આ થઈ ગઈ પ્રેઝન્ટેશન્સની વાત થઈ ગઈ, બરાબર છે. એક તો આ ખાલી આ અપર સાઈડ થઈ ગયો. હવે ઇનર સાઈડની આવે તો સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરો, ઠીક છે ને. સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરો, ભણતા રહો, શીખતા રહો. ઘણા વાર એવું થાય છે કે ગ્રેજ્યુએશન પત્યું એના પછી અમે કેટલી વાર વાતો કરીએ છીએ તો એના પછી કોઈ ભણતું જ નથી. બરાબર, બરાબર છે. તો કન્ટિન્યુઅસલી અપગ્રેડ થતું રહેવું પડે. વોટ્સઅપ યુનિવર્સિટીથી ના ચાલે કામ, ઠીક છે. ફ્રીના યુટ્યુબ કોર્सेसથી ના ચાલે કામ.
ઠીક છે, એવરી 2 years એવરી 3 years કંઈ ને કંઈ સર્ટિફિકેશન કોર્सेस પૈસા ભરીને ભણો, બરાબર. તો પછી એનો ઇમ્પોર્ટન્સ આવશે. તો સરે બહુ સરસ મજાનો શબ્દ કીધો કે વોટ્સઅપ યુનિવર્સિટી સાથે હું કનેક્ટ કરું. વોટ્સઅપ કરતાં પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ યુનિવર્સિટી ઉપર તો ભરપૂર પ્રમાણમાં નોલેજ મળી રહ્યું છે. પણ સરે જે પ્રમાણે વાત કરી કે માત્ર યુટ્યુબના વિડીયો જોઈને નહીં, કેમ કે આમાં કેવું છે જુઓ, જે દેખાય છે ને એવું ખરેખર હોતું નથી. ઘણી બધી હિરોઈન ને હીરો શેમ્પુ કે તેલ પ્રોડક્ટની જાહેરાત કરે છે. શું તમને એવું લાગે છે કે એ લોકો જે જાહેરાત કરે છે એ યુઝ કરતા છે? નહીં, એ બધી ફોરેનની બ્રાન્ડો બધા યુઝ કરતા હોય, પણ તમને જે દેખાડે છે ને એવું ખરેખર હોતું નથી. એટલે કોઈના પ્રભાવમાં તમે ના આવો અને પહેલું વસ્તુ એ નક્કી કરો કે મને શું ગમે છે, હું કેમાં એક્સપર્ટ છું, મને કયું કામ જે છે કામમાં મને ઇન્ટરેસ્ટ છે, મારી એમાં સ્કિલ છે, એ કામ કરશો તો ચોક્કસથી 100%. તમે વિજેતા પ્રાપ્ત થશો. ભાઈ કેવું છે આના અંદર, ટુ બી વેરી ઓનેસ્ટલી, આ બહુ મોટો મિથ છે કે કહે છે કે નોકરી નથી મળતી, અને એટ ધ સેમ ટાઈમ ઓનર્સ કહે છે કે માણસો નથી મળતા. બરાબર. તો એમ્પ્લોયરને પણ એટલી જ જરૂરત છે એમ્પ્લોઈઝની, અને એમ્પ્લોઈઝને પણ એટલી જ જરૂરત છે એમ્પ્લોયર્સની. તો બંને જગ્યા પર ગેપ છે. તો ગેપના અંદર એવી રીતના જ છે કે ભાઈ માણસો જે છે એ લોકોની સ્કિલ સુધારવી જરૂરી છે. ઠીક છે કે ભાઈ મને ત્યાં કામ મળે, અને જે ઓનર છે એને પણ એની સ્કિલ સુધારવી જરૂરી છે કે એ કોઈને હાયર કરે તો એને પણ સરખી રીતના ટ્રેન કરે કરીને. હા, બરાબર છે. એટલે મૂળમાં સારા માણસોની જરૂર બધી જગ્યા ઉપર છે. सेठ कहता है मेरे को लोग नहीं मिलते, और लोग कहता है मेरे को सेठ नहीं, अच्छा सेठ नहीं मिलता है. બરાબર. મૂળમાં કહેવાનો મતલબ એવો છે કે અજયભાઈનો કે સારા માણસોની જરૂર બધી જગ્યા ઉપર છે. તો તમારે જે પણ કોઈ કંપનીમાં તમે જવાનું વિચારી રહ્યા છો, એ કંપનીની જે રિક્વાયરમેન્ટ છે ને એ સ્કિલ તમે શીખી લો, તો તમે સરળતાથી કંપનીમાં એન્ટર થઈ શકશો અને તમારા 100%, સ્વપ્ન તમે yes, પૂર્ણ definitely. કરી શકશો. કોઈ બિઝનેસમેન છે અજયભાઈ, એમને પોતાના બિઝનેસને ડેવલપ કરવો હોય, ફૂડ હા. ઇન્ડસ્ટ્રી તો આપની છે, હા. પણ કોઈ પણ બિઝનેસને ડેવલપ કરવો હોય તો માંગે તો બધા છે કે મારો ધંધો નાનો છે, નાનામાંથી મારે મોટો બિઝનેસ કરવો છે. તો એમને તમે શું સલાહ આપશો બિઝનેસમેનને? નહીં, નાનામાંથી આ પછીથી મેં કીધું ને તેમ વિશલિસ્ટ અને ટાસ્કલિસ્ટની વાત થઈ ગઈ. Okay. હા, ઠીક છે ને, કે ઈચ્છા બધાની જ છે કરીને કે મારો નાનો ધંધો છે, મને નાના ધંધામાંથી મારે મોટો ધંધો કરવો છે. Okay. બરાબર છે. તો હવે આપણે જેમ કહે ને કે મારે અહીંયાથી અગર દિલ્હી જવું છે, તો ખાલી હું બેસીને બોલ્યા કરું મારે દિલ્હી જવું છે, મારે દિલ્હી જવું છે, દિલ્હી જવું છે. હું 6 મહિના પછી કે 6 વર્ષ પછી મને અહીંયા જ બેસેલો રહેવાનો છું. ઓકે. મને એના માટે પ્લાનિંગ કરવી પડશે ને, કે મારે અહીંયાથી અગર દિલ્હી જવું છે તો કઈ રીતના જવાનું, કેમેક જવાનું, કોના સાથે જવાનું, કેટલા દિવસ રહેવાનું, શું ખર્ચો કરવાનો, બરાબર છે. અને પછી ટુવર્ડ્સ ધેટ એક્ઝિક્યુશન ચાલુ કરીશ, તો પછી હું તે રીતના હું તે અચીવ કરી શકીશ. રાઈટ. બરાબર. સો અહીંયા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પાર્ટ, કે લાઈક મારે અગર મારા પાસે જે કંઈ મારો 1000નો ધંધો છે, મારે 10,000નો ધંધો કરવો છે, તો એ એમ જ નથી, ખાલી કહેવાથી નથી થવાનું. ઠીક છે, એના પછાડી એક્શન્સ લેવી પડશે, અને એ એક્શન્સને પહેલાં તમે કઈ રીતના કરવાનો છો એને નોટ ડાઉન કરો, અને પછી કામ કરો, ઇઝી થઈ જશે ભાઈ. એટલે મૂળમાં હું મૂળમાં કોમર્સથી બિલોંગ કરું છું, અને કોમર્સમાં મેં બીકોમ કરેલું છે. હાજી. કોમર્સ પછી બીકોમ કરેલું છે મેં. તો એમાં અમારે બીએ સબ્જેક્ટ આવતો 12 કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં અમને 4 શબ્દ કહેતા, 4P: પ્રોડક્ટ, પ્લેસ, પ્રાઇસ અને પ્રમોશન. અને એની સાથે એક શબ્દ આવતો 6M: મેન, મની, માર્કેટ, મેથડ, મટીરિયલ ને મશીનરી. જો કોઈ વ્યક્તિ આ 10 શબ્દને સમજી લે તો એમના માટે બિઝનેસ કરવો ખરેખર ખૂબ સરળ થઈ જાય છે. અજય સર, ઘણા બધા લોકો પોતાના બિઝનેસને બિઝનેસ કરે છે, તો એ બિઝનેસમાં જૂની સિસ્ટમ, જૂની પદ્ધતિનો મોટાભાગે ઉપયોગ કરે છે. જેમ કે ચોપડા ઉપર ટાસ્ક ને એવું બધું વસ્તુ લખે છે, ત્યાંથી પછી તો લોકો મોબાઈલ ફોનમાં થોડું ઘણું લિસ્ટ ને બધું વસ્તુ બનાવે છે. તો આ જે એઆઈ આવ્યું છે, આ ટેકનોલોજી જે ધીમે ધીમે વિકસી રહી છે, એનો બિઝનેસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય સારામાં સારી રીતે? એઆઈનો ઘણી જગ્યા પર એકચ્યુઅલી એક રીતના જોવા જાય ને તો આપણે યુઝ કરી શકીએ છીએ. ખાસ કરીને અગર આપણે આપણા યંગ વ્યુઅર્સની અગર આપણે વાત કરીએ, ઠીક છે, તો હમણાં એટ ધ સેમ ટાઈમ બે વસ્તુ છે આના અંદર. એક તો ઘણા જણા હમણાં કહે છે કે લાઈક એઆઈના લીધે ઘણા બધા જોબ નીકળી જશે, બરાબર છે. એઆઈના લીધે નથી નીકળવાના. બરાબર. જે લોકો એઆઈને યુઝ નથી કરી રહ્યા ને, ઠીક છે ને, તે નીકળી જશે. અને જે લોકો એઆઈને યુઝ કરી રહ્યા છે, રાઈટ, ફોર એક્ઝામ્પલ જે લોકો એઆઈને યુઝ કરી રહ્યા છે એ લોકો તમારી જોબ ખાઈ જવાના છે. એટલે આપણે બંને જણા કામ કરી રહ્યા છીએ એક જ કંપનીના અંદર. બરાબર. ઠીક છે. હું એઆઈ નથી યુઝ કરતો, તમે એઆઈ યુઝ કરી રહ્યા છો, રાઈટ.
તો અલ્ટિમેટલી શું થશે, એઆઈ જોબ નથી ખાધી મારી, તમે મારી જોબ લઈને જતા રહે. કેમ? કારણ કે અલ્ટિમેટલી એઆઈના લીધે શું થયું કે જે 5 જણા કામ કરતા હતા ને, આજે એ એક જ વ્યક્તિ આજે 5 જણાનું કામ કરી શકે છે. બરાબર. રાઈટ? તો પછી મને શા માટે રાખે કંપની? મને કંપની કાઢી નાખવાની છે. તો બેટર અગર મારે પણ ત્યાં જ રહેવું છે તો હું પણ એઆઈનો યુટિલાઇઝ કરવા જોઈએ છે. તો હવે એના અંદરથી જ તમારો પેલો જવાબ પણ આવી ગયો કે જ્યાં તમે 5-5 ને 10-10 લોકોને હાયર કરી રહ્યા હતા, અથવા તમે એમ કહી શકો જે રૂટીન વાળા જે કામ હતા, ઠીક છે, એ એઆઈ તમને બહુ ઇઝીલી કરીને આપી શકે છે. ઠીક છે. બરાબર. તો તેના માટે તમને હ્યુમન એરર્સ પણ ના આવે એના અંદર. બહુ ટુ ધ પોઈન્ટ તમને જે પણ કામ છે તે તમારા થતા થઈ જશે. ઠીક છે. તો એઆઈનો ડેફિનેટલી યુઝ કરવા જોઈએ, અને ટેકનોલોજી ઓલવેઝ બીટ્સ એવરીવન, અને એ હંમેશા ટેકનોલોજી અપગ્રેડ થઈ જ રહી છે. ઠીક બરાબર. છે. એટલે સરનું એવું કેવું છે કે અત્યારના જે યુવાનો અમને સાંભળી રહ્યા છે એ પોતે કોઈ જોબ કરતા હોય કે કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોય, તેમાં તમે ટેકનોલોજીનો છે ભરપૂર પ્રમાણ ઉપયોગ કરો. કેમ કે એઆઈ છે ને એ દુશ્મન નથી, એઆઈ દોસ્ત છે. પણ એ દોસ્તને તમને ટેકલ કરતા આવડે તો, એ દોસ્તની તમને સ્કિલ આવડતી હોય તો એ ચોક્કસથી દોસ્ત બને છે. સર, એક વાત એ બી સાથે કરું કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણા બધા લોકો બિઝનેસ માટેની વેબસાઇટ, એપ્લિકેશન હાજી. કે પોસ્ટ ને એવું બધું બનાવતા હોય, તો હા, હા. શું એ બિઝનેસમાં અસરકારક થાય ખરી? ના, ડેફિનેટલી ને, કારણ કે તમને ટેકનોલોજી વેબસાઇટ છે કે જે પણ છે, તમને તમારા બિઝનેસ માટે આ બધી વસ્તુઓ જોઈએ જ છે. કારણ કે તમે આજે સોશિયલ મીડિયા સાથે તમે અગર કનેક્ટેડ નથી તમારો બિઝનેસ, તો તમે પહોંચો ના કઈ રીતના. અને ખાસ કરીને અગર તમારો D2C માર્કેટ કે તમારો જે ટાર્ગેટ ઓડિયન્સ છે, જે ઝેન્ઝી છે, એ લોકો તો ન્યૂઝપેપર પણ ખોલતા નથી. બરાબર. બરાબર છે. તે લોકો ટીવી જોતા નથી. બરાબર છે. એ લોકો તો બધું હાથમાં જ લઈને બેઠા છે. ઠીક છે. તો તેના માટે તમને સોશિયલ મીડિયા કનેક્ટ છે, તમારો વેબસાઇટ છે, ઓનલાઈન પ્રેઝન્સ, ઇન શોર્ટ એમ કહેવા માંગુ છું, ઓનલાઈન પ્રેઝન્સ તમારા બિઝનેસના અંદર કમ્પલસરી બહુ જરૂરિયાતનો છે. એટલે અત્યારનું જે માર્કેટ છે એ ઓફલાઈન માર્કેટિંગ કરતા અત્યારે ઓનલાઈન ઉપર વધુ જઈ રહ્યું છે. એટલે જો તમે એવું માંગતા હોય કે તમારે તમારો બિઝનેસને ડેવલપ કરવો છે, તો તમારે જ્યાં તમારા કસ્ટમર છે ત્યાં તમારે હોવું જરૂરી છે, જરૂરી છે. ત્યાં તમારી એક્ઝેક્ટલી. પ્રેઝન્ટ હોવી જોઈએ. તો તમને આસાનીથી તમને કસ્ટમર મળી જાય છે. તમારે ગ્રાહકોને, કસ્ટમરને બહાર શોધવા જવા પડતા નથી. તો આ હતી સંઘર્ષથી સફળતા સુધીની અજયેશ બર્ગરની, એટલે કે અજય સરની કહાની. આશા રાખું છું આપને આ પોડકાસ્ટ ખૂબ ગમ્યું હશે. જો તમને ગમ્યું હોય તો તમારા મિત્ર સર્કલમાં, તમારા પરિવારને, તમારા સગા સંબંધીને આ પોડકાસ્ટ ચોક્કસથી મોકલજો. અને આવીને આવી રીતે અમને સાથ, સહકાર ને પ્રેમ તમારો અવિરત મળ્યો છે, એવી ને એવી રીતે પ્રેમ વરસાવતા રહેજો. અજય સર, તમે તમારો કિંમતી સમય ફાળવી સ્પેશિયલી સર નવસારીથી સુરત આજે પોડકાસ્ટ માટે સ્પેશિયલી આવ્યા છે. સર, આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક સર. યુ.